શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. જીવને સતત એમ થાય છે કે હું પુણ્યને છોડી દઈશ ને તો મારું અહિત થશે. આ એનો અનાદિકાળનો અભિપ્રાય છે. પાપને છોડી દેવાનું તેને સમજાઈ ગયું છે, એટલા તો સંસ્કાર એને આવી ગયા કે પાપથી મારું અહિત છે. પણ જ્યાં મોક્ષનો સવાલ છે ત્યાં મેં પુણ્યનો પક્ષ કર્યો છે જે એ પણ મારું અહિત છે એમ એને અંદર બેસતું નથી. એ સૂક્ષ્મ મિથ્યાત્વ છે, બારીક રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે એનું. એ પોતે જે વિતરાગ વિજ્ઞાનના સિદ્ધાંતો છે એનું રોંગ ઇન્ટરપ્રિટેશન કરે છે અને એને એવો ડર લાગે છે કે હું આ છોડી દઈશ તો શું થશે મારું, આ છોડી દઈશ તો શું થશે. પણ પોતાનો જે આત્મ સ્વભાવ છે, જેવો ભગવાને કીધો છે એવો આત્મ સ્વભાવ, એ પોતાના સ્વભાવને સ્મરણમાં રાખવો એ મોટામાં મોટું પુણ્ય છે. એનાથી ઉત્કૃષ્ટ કોઈ બીજું પુણ્ય નથી. મારા સ્વભાવને એટલે કે મારા આત્મ સ્વભાવ કેવો છે? જ્ઞાન દર્શન વાળો છે, જ્ઞાતા દ્રષ્ટા છે. ખાલી જ્ઞાન કરવું, દર્શન કરવું એટલું જ એનું કાર્ય છે, જોવું અને જાણવું. જે સિદ્ધ ભગવાન અત્યારે કરી રહ્યા છે, ખાલી જોવાને જાણવાની ક્રિયા કરી રહ્યા છે. એ જે સિદ્ધ ભગવાનનો અત્યારે વ્યક્ત સ્વભાવ છે એ આપણો અત્યારે અવ્યક્ત છે. પણ એ જ્યારે અવ્યક્ત છે ત્યારે જ એનો નિર્ણય કરવાનો છે કે હું પણ એવો જ છું. મારા સ્વભાવમાં પણ પુણ્ય પાપ નથી, શુભ ક્રિયા અશુભ ક્રિયા મારા સ્વભાવમાં પણ નથી, હું અકર્તા છું. આ સ્વભાવનો નિર્ણય કરવો એ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને સાચા જ્ઞાની આ એક જ ધ્યેય રાખે છે કે એ દરેક જીવને એના સ્વભાવનો નિર્ણય થઈ જાય. એ સ્વભાવનો નિર્ણય થઈ ગયો કોઈને અને એની ઊંધી ચત્તી ગતિ થાય અને એને ખરાબ સંયોગ આવે અને એને પુણ્ય પાછળ ભાગવું પડે એવું બને જ નહીં. આ નિર્ણય કરવો એ ઇટસેલ્ફ, આ નિર્ણય શેનો કર્યો? જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કર્યો કે હું જ્ઞાન સ્વરૂપી છું. અને એને આપ્યું કોણે? જ્ઞાનીઓએ આપ્યું, તીર્થંકરોએ આપ્યું કે તું આ છો અને તું આ સ્વીકારી લે. તો એણે તીર્થંકરને કેવડી ભગવાનની આજ્ઞાને સ્વીકારી લીધી છે. હજી અનુભવ નથી થયો પોતાના જ્ઞાન સ્વરૂપનો, પણ એમના પર શ્રદ્ધા મૂકીને સ્વીકારી લીધું. તો એ જે એમના પર શ્રદ્ધા મૂકી એ ઇટસેલ્ફ મોટામાં મોટું પુણ્ય છે, જે એને મોક્ષ સુધી બીજું કાંઈ કરવું ન પડે એટલો જાહો જલાલીથી એનો સંસાર ચાલે. એટલે આ ડર એને જો નીકળી જાય ને કે આ રસ્તે હું આવી જઈશ તો બાવો બની જઈશ, એવો જે ડર છે ને કે મારો સંસાર કેમ ચાલશે અને ખાધે પીધે કેવી રીતે રહીશ, મારા બાયડી છોકરાને શું થશે, મોટર બંગલા ગાડી કેમ આવશે, એની વિપરીત દ્રષ્ટિ છે. આત્માનો નિર્ણય કરે અને એને ઐશ્વર્ય ન આવે એવું બને નહીં. એણે આત્માનો નિર્ણય નથી કર્યો એટલે જ એનું ઐશ્વર્ય અટકેલું છે. બાકી આત્માનો નિર્ણય લે એને એ મોટા મોટો પુરુષાર્થ છે, એ મોટામાં મોટું પુણ્ય છે. તો ત્રણ વસ્તુ છે આપણા સ્વભાવમાં, પરિણતિમાં ત્રણ પ્રકારના ભાવ ચાલે છે. એક શુભ ભાવ ચાલે છે, એક અશુભ ભાવ ચાલે છે અને એક શુદ્ધ ભાવ ચાલે છે. હવે જન્મો જન્મથી આપણે અશુભ ભાવનો અનાદર કર્યો છે, શુભ ભાવનો આદર કર્યો છે અને શુદ્ધ ભાવની આપણને કંઈ ખબર જ નથી. શુભ ભાવ કરવાથી ધર્મ થાય એટલી જ આપણી સમજણ છે. એ શુભ ભાવ કરવાથી ધર્મ એ અર્થમાં છે કે અશુભ કરીને દુઃખી થાય એના કરતાં શુભ કરીને સંસારમાં સુખી થાય એ બેટર ઓપ્શન છે, એટલે એ અલાઉ કરવામાં આવ્યું છે. પણ સંસાર ઇટસેલ્ફ નોટ બેટર ઓપ્શન છે એમ જ્ઞાની કહે છે. તું જેલની અંદર ચૂઝ કરે છે, સારી જેલ ને ખરાબ જેલ. સંસાર ઇટસેલ્ફ જ્ઞાનીને માટે જેલ છે. શરીરમાં આવવું એ ઇટસેલ્ફ આત્માને કેદ થઈ ગઈ. આત્મા જે અશરીરી છે
અને પોતાના જ્ઞાનથી 3 લોક અને 3 કાળ જાણી શકે એવી શક્તિ ધરાવે છે, એને હવે ખાલી આ આંખના માધ્યમથી જાણવાનું બચ્યું. એના દર્શનાવણીય કર્મ આટલા ખૈપા ખાલી, એને આંખના હોલથી એને હવે જેટલું દેખાય એટલું એનું દેખાય. અને ભગવાનને 3 લોક ને 3 કાળ આંખ વગર દેખાય છે. આત્મા જ આંખ છે. તો પુણ્યને છોડી નથી દેવાનું, પણ પુણ્યને દ્રષ્ટિમાંથી છોડવાનું છે. જીવનમાંથી નથી છોડવાનું, ક્રિયામાંથી નથી છોડવાનું. એ તો એનો ક્રમ છે. એના જે પ્રસંગે જે શુભ ભાવ આવવા યોગ્ય જે જીવને છે એ આવીને જ રહેશે. એમાં એ જીવનું પણ ચાલવાનું નથી. એના પરિણામ પર પણ એની સત્તા નથી. એને આવી જ જશે શુભ ભાવ. કરે રે આનું આમ છે તો હું મારાથી આમ થાય તો આમ કરું. એ સહજ પ્રક્રિયા છે. એના પર દ્રષ્ટિ રાખવાની જરૂર જ નથી. રસ્તામાં કોઈનો એક્સિડન્ટ થશે ને તમે એને કંઈ ડોક્ટર હશો તો તમને એને થશે જ, કરે હું આનું કરી શકીશ તો કરું. બસ એ શુભ ભાવ આવવાનો છે. ભગવાન કહે છે આવવાનો છે, એના પર તું દ્રષ્ટિ નહીં રાખી, તારી વસ્તુ નથી. કારણ કે એ કાયમ થઈ શકવાનું નથી. શુભ ભાવમાં કોઈ જીવ કાયમ રહી શકે નહીં. દરેક ભાવની મેક્ઝિમમ મર્યાદા છે. 48 મિનિટ સુધી કોઈ પણ એક ભાવ ટકી શકે. એના પછી એનો વિપરીત ભાવ ચાલુ થઈ જાય. તો શુભ ભાવનો સહારો લીધો તો 48 મિનિટ તો જે મહાભયંકર પુણ્યશાળી હોય, એટલા તીવ્ર વીર્યવાળા હોય, એ 48 મિનિટ સુધી પુણ્યના ભાવમાં ક્યાંથી ટકે? 2 મિનિટ તો ટકીને આપો સારા ભાવમાં, ત્રીજી સેકન્ડને ભાવ ફરી જશે. તો એ જે ચંચળ ભાવો છે એ મારા નથી, પણ ટોટલ ચંચળતા વગરનો મારો સ્વભાવ છે, અકંપ સ્વભાવ છે. આ બધા કંપન છે. એક શુભ કંપન છે, એક અશુભ કંપન છે, પણ આત્મા વાઇબ્રેટ થાય છે. શુભ ભાવ કરે છે ત્યારે પણ આત્મા વાઇબ્રેટ થાય છે, અશુભ ભાવ કરે છે ત્યારે પણ આત્મા વાઇબ્રેટ થાય છે. અને એ વાઇબ્રેટ થાય છે ત્યારે એક પ્રકારનું મેગ્નેટિઝમ ડેવલપ થાય છે. એ મેગ્નેટિઝમથી જે કર્મના પરમાણુ છે એ આવીને એને ચોંટી જાય છે. તો જ્યારે શુભ ભાવ કરે છે ત્યારે પર્ટિક્યુલર ટાઈપનું મેગ્નેટિઝમ થાય છે. એ શુભ પરમાણુને ખેંચે છે અને એને શુભ કર્મનો બંધ પડે છે. અને જ્યારે અશુભ ભાવ કરે છે ત્યારે બીજું નેગેટિવ ટાઈપનું મેગ્નેટિઝમ ક્રિએટ થાય છે, જે અશુભ પરમાણુઓને ખેંચી અને એના આત્મા સાથે ચોંટાડી દે છે. એ પછી કાળક્રમે ભવિષ્યમાં ઉદયમાં આવે અશુભ કર્મ, ત્યારે એને અસાતા અને દુઃખ ભોગવવા પડે છે. અને ઓલું શુભ કર્મ ઉદયમાં આવે ત્યારે એને સુખ ને સાતા ભોગવવા મળે છે. પણ આ સાતા અને અસાતા, અસાતા અને સાતા અનાદિકાળથી આ ચક્કરમાં છે. અને આત્મા આ સાતા અને અસાતા બંનેની પાર છે. એનો એ જે નિર્મળ આનંદ છે એ એનો પોતાનો સહજ આનંદ છે. એને બહારના સંયોગ સાતા અસાતા સાથે કાંઈ નિસ્બત નથી. અને એ પરમનન્ટ સોલ્યુશન છે. સાતા એ ટેમ્પરરી સોલ્યુશન છે. કોઈને તાવ આવ્યો છે તો તમે એને પોતા મૂકવાનું, ડૉક્ટર કે પોતા મૂકવાથી કાંઈ નહીં થાય, પણ આપણે મૂકીએ ને પોતા. કેમ? કે ટેમ્પરરી રિલીફ છે. પણ એ પોતા મૂકવાથી એનો તાવ જશે? એનો તાવ જશે નહીં. પણ છતાં ડૉક્ટર આવે કે હોસ્પિટલાઇઝેશન થાય ત્યાં સુધી એને રિલીફ છે. એમ ભગવાન કહે છે કે તું શુદ્ધ સ્વભાવમાં ન જઈ શકે તાત્કાલિક, એમ હું માનું છું, પણ નિર્ણય તો કર પહેલા કે મારો સ્વભાવ શુદ્ધ છે. તું નિર્ણય તો કર. અમલમાં મૂકવાની તો પછીની વાત છે. તું નિર્ણયમાં તો આવ કે મારો સ્વભાવ શુદ્ધ છે અને પુણ્યને પાપની પાર હું છું. આટલો નિર્ણય તારા શ્રદ્ધા જ્ઞાનમાં હોવો જોઈએ. અગર તું જૈન કુળમાં જન્મ લે છે, મનુષ્ય સુધી આવી ગયો, વિતરાગ વાણી તને પુણ્યના યોગે મળી રહી છે, અને જો તું તારા શુદ્ધ સ્વભાવનો નિર્ણય નથી કરતો તો તે નિગોદના જીવમાં અને તારામાં કાંઈ ફરક નહીં. નિગોદનો જીવ પણ શુભ ભાવ કરે છે અને તું પણ શુભ ભાવ કરે છે. તો તારામાં એનામાં ફરક શું? તને જે મન મળ્યું, ઇન્દ્રિય મળી, આટલો જ્ઞાનનો ઉઘાડ મળ્યો, સ્વભાવનો નિર્ણય કરી શકે એવો જ્ઞાનનો ઉઘાડ મળ્યો તને મનુષ્યમાં, જે નિગોદના જીવ પાસે નથી. બહાર બધા નિર્ણય કરી શકે છે અને આ વાત એને અઘરી લાગે છે. નવામાં નવો ધંધો 6 મહિનામાં શીખી લે છે. એ જ્ઞાન ક્યાંથી આવે છે? એ જ જ્ઞાનને અંતર્મુખ કરવાનું છે. જે બહાર સંસારમાં ચાલે છે બધી જગાએ એની ચતુરાઈ ચાલે છે. દરેક આંટી ઘૂંટી સંસારની એને ખબર છે કે આમાંથી કેમ નીકળી જવાનું, મને ખબર છે. અને આ સ્વભાવની વાત આવે તો કે એ મને અઘરી પડે છે. તો એ અઘરી એણે જન્મો જન્મ કીધી છે એટલે એના માટે અઘરું થઈ ગયું છે. હવે જો એ સહેલું કહેવાનું ચાલુ કરે કે સ્વભાવ મારા માટે અઘરો હોઈ શકે નહીં, સ્વભાવ મારા માટે હંમેશા સહેલો જ હોય, હું ઊંધો ચાલું તો અઘરો અને સીધો ચાલું તો સહેલો. તો પુણ્યને છોડી દેવાનું છે ખરું, પણ કેમાંથી? દ્રષ્ટિમાંથી. એનાથી મારું હિત થશે, એનાથી મને ફાયદો થશે, એ નહીં કરું તો મારું શું થશે? આ
એને પુણ્યનો આધાર લીધો છે, પુણ્ય તરફ ઝૂકેલો છે. ભગવાન કહે છે પુણ્ય તરફ નહીં ઝૂક, તારા સ્વભાવ તરફ ઝૂક. તારા સ્વભાવ તરફ ઢળી જા, પુણ્ય એના બાય પ્રોડક્ટમાં થશે. એક જીવને પણ તમે સાચા શ્રદ્ધા અને જ્ઞાન આપી દો તો મોક્ષ સુધી તમારે તમારા સંસાર માટે કાંઈ કરવું ન પડે. એક જીવને પણ તમારા નિમિત્તે સાચા શ્રદ્ધા જ્ઞાન મળી જાય, જે વિતરાગ ભગવાનના જે સિદ્ધાંતો છે, જે મોક્ષનો માર્ગ છે, એની ક્લેરિટી તમારા થકી મળી જાય તો તમને મોક્ષ સુધી તમારો સંસાર સેફ થઈ ગયો. તો એ ક્યારે પણ તમે આપી શકો. તમને ક્લેરિટી હોય તો જ્ઞાન ઇટસેલ્ફ જ પુણ્ય છે. એ નથી સમજતા કે જ્ઞાન લેવું એ ઇટસેલ્ફ, જ્યારે તમે એ જ્ઞાન કોઈને આપશો ત્યારે ઓટોમેટિક પુણ્ય બની ગયું. ઓટોમેટિક પુણ્ય બની ગયું. તો પુણ્ય કોઈ સેપરેટ ચીજ નથી. કોઈને ભવ બ્રહ્માંડનો રસ્તો બતાવવો. મારો એક ફ્રેન્ડ છે, એને કીધું આ તત્વની વાત, તો કે હું એ ધર્મમાં માનું છું પણ હું રાતે શિયાળામાં બધે ધાબળા ઓઢાડવા જાઉં છું. મેં એવું સારી વાત છે, તું ધાબળા ઓઢાડે છે, શિયાળામાં રસ્તે ભિખારી સૂતો હોય એને, પણ એ તો એને શરીર લઈ લીધું, પછી એને હવે ઠંડી લાગે છે ને તે ધાબળો ઓઢાડ્યો. પણ એને શરીર જ ન લેવું પડે, એને જન્મ મરણ જ ન લેવા પડે, એનો રસ્તો શું? એ તો કોઈ જેલમાં ગયો તો તું એને ટિફિન પહોંચાડે છે કે મારા ઘરનું ટિફિન પહોંચાડું છું, એ જેલમાં છે તો. પણ એને જેલમાં જ ન જવું પડે એવો રસ્તો છે તારી આગળ. આ તો શરીર લઈ લીધું એને, પછી હવે તું એને બહારથી કેમ સાતા આપવાની એનો ભાવ કરે છે. તો એ શુભ ભાવ છે, દેવગતિમાં લઈ જાય. શુભ ભાવ દેવગતિમાં લઈ જાય. પણ શુભ ભાવ બે પ્રકારના છે. એક આત્માના ભાન સહિત જ્ઞાનીને શુભ ભાવ આવે, અને એક આત્માના ભાન વગર અજ્ઞાનીને શુભ ભાવ આવે. એ બંનેની પુણ્યમાં, ક્વોલિટીમાં જમીન આસમાનનો ફરક છે. એક મોક્ષે લઈ જનારું પુણ્ય છે અને એક સંસારમાં 4 ગતિમાં રખડાવનારું પુણ્ય છે. કારણ કે આત્માનું ભાન નથી તો જશે ક્યાં? આત્માના ભાન વગર મોક્ષનો રસ્તો ખુલ્લો થાય નહીં. એટલે આ જો સમજાઈ જાય કે જ્ઞાન જ્યાં છે ત્યાં ઇટસેલ્ફ પુણ્ય છે, તો જ્ઞાન કર, એમાં તારી બધી સેફટી આવી ગઈ, તારી બધી ઈચ્છાની પરિપૂર્તિ આવી ગઈ. એમાં જ્ઞાન કર્યું એમાં. આ બધા જ્ઞાનીઓને કેમ વૈભવ અને અઢળક ઐશ્વર્ય પાછળ દોડે છે નહીં? તો આગલા જન્મમાં ઈચ્છાઓ હતી ત્યારે પુણ્ય નહોતું. આગલા જન્મમાં ઈચ્છા હતી ત્યારે પુણ્ય નહોતું, અને જેવા જ્ઞાનના રસ્તે આવ્યા એટલે અઢળક પુણ્ય મલ્ટીપ્લાય થવા લાગ્યું. તો ઓલી જૂની ઈચ્છાઓ છે એ બધી અત્યારે મટીરિયલાઇઝ થવા લાગી. પણ અત્યારે એ એનાથી ભિન્ન છે. એના બહારના ઉદયથી નક્કી ન થાય કે એ શું ભોગવી રહ્યા છે. એના જ્ઞાન સ્વભાવને ભોગવી રહ્યા છે કે પુણ્યના ઉદયમાં જે સાતા છે, સુખ છે, એને ભોગવી રહ્યા છે. એ તો એની અંદરની પરિણતિમાં જઈને ડિસિઝન આવે. આ ટીવી અહીંયા પડ્યું છે એનો મતલબ એ તો મને એનો દ્રવ્ય યોગ થયો કે હું જ્યાં છું ત્યાં અહીં છે, પણ આ ટીવીને મેં ભોગવ્યું કહેવાય? ચાલુ એ તમે કરી દો અને એના પ્રત્યે હું ઉદાસીન હોઉં તો મેં ભોગવું ક્યારે કહેવાય? હું એની સાથે આસક્તિથી જોડાણ કરું અને એના મારું સુખ એમાં હું આરોપિત કરું ત્યારે મેં એને ભોગ્યું કહેવાય. બાકી તો એ મારા પુણ્યના રોગે એની જગ્યાએ પડ્યું છે, હું મારી જગ્યાએ છું. તો જ્ઞાનીઓ પુણ્યને હડસેલતા પણ નથી, ધક્કો પણ નથી મારતા, અને એને બોલાવતા પણ નથી કે તું આવ, જા તો પણ મને વાંધો નથી, રે તો પણ મેં જ કર્યું હતું પૂર્વમાં, હવે મારો જ હું ધક્કો કેવી રીતે મારું? મેં જ આ ભાવ કર્યો હતો કે મને આવી સુખ સાતા બહાર હોય, મોટર બંગલા ગાડી હોય, હું 20 લાખની ગાડીમાં ફરતો હોઉં. તો વિજ્ઞાની થયા ત્યારે આવી 20 લાખની ગાડી, તો એને ધક્કોય નથી મારતા કે આ વસ્તુ મને આસક્તિ કરાવી ન શકે. આ મારું ટેસ્ટિંગ છે કે આ ગાડી મારી સામે જ છે, રોજ હું એમાં બેસું છું, મને એની આસક્તિ થાય છે કે નથી થતી? એના વગર મને ચાલે છે કે નથી થતું? એ ન હોય તો હું દુઃખી થાઉં છું કે નથી થતું? આ મારું ટેસ્ટિંગ છે રોજનું. એટલે દ્રષ્ટિને ચોખ્ખી કરવી એ સમ્યક દર્શનનો રસ્તો છે. દ્રષ્ટિ અનાદિકાળથી વિપરીત છે, અને એ વિપરીત દ્રષ્ટિનું એટલું મહાપાપ છે કે જે બીજા 7 વ્યસનના પાપ કરતા વિપરીત દ્રષ્ટિનું પાપ વધારે કીધું. 7 વ્યસન કોઈને હોય ને, હિંસા, જૂઠ, ચોરી, દારૂ, 7 વ્યસન, એના પાપ કરતા એક વિપરીત દ્રષ્ટિ અને એક વિપરીત અભિપ્રાયનું પાપ વધારે કીધું. 7 વ્યસનનું પાપ કદાચ એને નરકમાં લઈ જઈ શકે, પણ એક વિપરીત અભિપ્રાય એને નિગોદમાં લઈ જાય. એક ઊંધો અભિપ્રાય હોય જે મોક્ષ માર્ગમાં અલાઉડ નથી, ભગવાને સેન્કશન એન્ડોર્સ નથી કર્યો, જે અભિપ્રાય, એ અભિપ્રાય અગર એની અંદર પડ્યો છે તો એ અનંત તીર્થંકરોનો, કેવડીઓનો એક સાથે અનાદર કરે છે.
કારણ કે બધા કેવડી બધા તીર્થંકરોનો અભિપ્રાય એક સરખો જ હોય, એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ક્યાંય હોય જ નહીં કે એક તીર્થંકરે એક ચીજ કીધેલી અને બીજા તીર્થંકરે બીજી ચીજ કીધી, એવું હોય નહીં. એટલે એનો અભિપ્રાય અગર તીર્થંકરથી વિપરીત પડ્યો છે અંદર, જ્ઞાનીથી વિપરીત, તો અનંત કેવડી, અનંત જ્ઞાની, અનંત તીર્થંકરથી એ અપોઝિટમાં બેઠો છે. એની અપોઝિટમાં કોમ્પિટિશનમાં એણે દુકાન ખોલી છે પોતાની. પછી કેટલાય નવકાર મંત્ર ગણે, એણે અભિપ્રાયમાં અગર અર્યંત અને સિદ્ધના અભિપ્રાયને સ્વીકાર્યા નથી તો એ એના અનાદરમાં બેઠો છે અને એ અનાદર એને નિગોદમાં લઈ જાય. જ્ઞાન સ્વરૂપનો અનાદર થયો, પોતાના જ્ઞાન સ્વરૂપનો અને જે ભગવાન છે એના જ્ઞાન સ્વરૂપનો, બંનેનો એક સાથે અનાદર થયો. એટલા માટે અભિપ્રાય એ આત્મા છે. તમારા જે અભિપ્રાય છે ને એ જ તમારો આત્મા છે. કારણ કે એ તમારી ગતિ ડિસાઇડ કરશે. જે એવા અભિપ્રાય છે એ તમારી ગતિ ડિસાઇડ કરશે. તો જ્ઞાનીને અનુરૂપ અભિપ્રાય કરી લે અને એની ગતિ ખોટી થાય એવું બને જ નહીં. જ્યાં જ્ઞાનીઓ હશે ત્યાં જ એની ગતિ થશે. જ્યાં તત્વનું ટોળું હશે ત્યાં જ એનો જન્મ થશે. તો જે મિથ્યાત્વ છે એ આ છે, પેલું આ છે કે હું શરીર છું અને શરીર જે કરે છે એ હું કરું છું. આ એનો અનાદિકાળનો અભિપ્રાય છે. શરીર વગર એને એક સમય પણ કાઢ્યો નથી. મેક્સિમમ કેટલા સમય કાઢે શરીર વગર? આ શરીર, સ્થૂળ શરીર વગર 3 સમય. જ્યારે એ નવા જન્મમાં જાય, આ જન્મ છોડે અને હજી નવું શરીર ધારણ નથી કર્યું, તો વચ્ચેનો જે સ્પેસ છે 3 સમયનો, ત્યારે એને જૂનું શરીર છોડી દીધું છે, નવું શરીર હજી મળ્યું નથી. એ 3 સમય ખાલી આ સ્થૂળ શરીર વગર રહે છે. ત્યારે પણ કાર્મણ શરીર અને તેજસ શરીર અને એ તો બંને એની સાથે જ છે. એટલે ટોટલ શરીરનો અભાવ તો એને થતો જ નથી નિગોદમાંથી નીકળો ત્યારથી અત્યાર સુધી. એને કારણે કોઈ સાથે ગાઢ રહેવાથી આપણને જે એનું હિપ્નોટિઝમ બેસી જાય ને, જે સંસ્કાર પડી જાય કે આ હું છું, એ શરીરની સાથે સતત એકત્વ અને નજદીક રહેવાને કારણે શરીર એટલે હું એવો એને રોંગ અભિપ્રાય બેસી ગયો છે. અને એ એનું મિથ્યાત્વનું મૂળ છે. એના પુણ્ય અને પાપનું મૂળ જો હોય તો આ છે કે શરીર એટલે હું. હવે સેકન્ડ સ્ટેપમાં શરીર એટલે હું, એટલે સેકન્ડ સ્ટેપમાં શરીર જે કરે છે એ હું કરું છું. તો શરીર 2 ચીજ કરી શકે, કાં શુભ કરે કાં અશુભ કરે. 2 માંથી એક ચીજ કરશે શરીર. હવે એ શરીરને જ પોતાનું માન્યું એટલે અશુભનું એકાઉન્ટ પણ ઓન થઈ ગયું, શુભનું એકાઉન્ટ પણ ઓન થઈ ગયું. એટલે એના એકાઉન્ટમાં પાપ પણ જમા થવા લાગ્યા, પુણ્ય પણ જમા થવા લાગ્યા. તો જ્ઞાનીઓ શું કરે છે ટ્રીક? શરીરનું એકાઉન્ટ જ ક્લોઝ કરી નાખે છે. શરીર જ હું નથી, શરીર જે કરે એ હું નહીં, શરીર સારું કરે તો મારું નહીં, શરીર ખરાબ કરે તો મારું નહીં, હું શરીર છું જ નહીં, શરીર જે કરે એને હું જાણનારો છું. એને કહેવાય કે આત્મા પોતે પોતાના જ્ઞાન પદમાં આવીને બેસી ગયો. એણે જે ખુરશી પોતાની નથી ને એ ખાલી કરી નાખી. આ જળની ખુરશી છે, આ શરીર છે એ જળની ખુરશી છે, ચેતનની ખુરશી નથી. ચેતનની ખુરશી છે એ જ્ઞાન સ્વરૂપ છે, એ ચેતનની ખુરશી છે. એ ચેતનમાં બેસી ગયો એટલે એનું પુણ્ય ને પાપનું એકાઉન્ટ બંધ. અને પુણ્ય ને પાપનું આત્મા એટલે ઈ એક પદાર્થ છે જેમાં જોવા જાણવાનો ગુણ છે અને બીજા અનંત ગુણ છે. ઈ પદાર્થ છે, ત્રિકાળી પદાર્થ છે જેનો નાશ થઈ શકતો નથી. એનો જોવાના જાણવાના ગુણ નાશ થઈ શકતા નથી. અને એ અજ્ઞાન દશામાં જે શુભ અશુભ ભાવ કરે છે એનાથી જે કર્મ લાગ્યા એને કારણે આ શરીરમાં બંધ થઈ ગયો છે. જો એ આ શુભ અશુભ ભાવની રમત બંધ કરે અને શુદ્ધ સ્વભાવ તરફ જાય તો આ શરીર જે છે એ શુભ અશુભ ભાવ વગર મળે નહીં. શુદ્ધ સ્વભાવવાળા બધા મોક્ષમાં છે, અશરીરી થઈ ગયા. આત્માને પોતાને જોવા જાણવા માટે શરીર કે ઇન્દ્રિયોના માધ્યમની જરૂર નથી. સુખનો ગુણ પણ એના પોતાનામાં છે. શરીરમાં સુખનો ગુણ નથી, એ જળ માટીનું બનેલું છે. પણ આત્મા અંદર સુખનો ગુણ ધરાવે છે. એ સુખી થાય છે ને દુઃખી થાય છે. દુઃખી થાય છે પોતાના અજ્ઞાન દશામાં સુખ એનું વિપરીત પરિણમે છે ત્યારે દુઃખી થાય છે. પણ એના અભિપ્રાય સવડા કરી લે કે આ શરીર હું નહીં, શરીર મારું નહીં. આવા તો કેટલા શરીર બદલ્યા. તો કયું શરીર મારું? ગાય, ભેંસ, કીડી, મકોડા. હા, આ વિચારણા આત્મા કરે છે. આત્મા કરે છે, મનના માધ્યમથી કરે છે. અત્યારે
આત્મા મનના માધ્યમથી અત્યારે વિચારણા કરે છે, કારણ કે ફસાઈ ગયો છે, શરીર અને મનમાં ફસાઈ ગયો છે, ઇન્ડિપેન્ડન્ટ નથી રહ્યો. એટલે હવે એને જે વિચારણા કરવાની જે છે એ મનના માધ્યમથી થાય છે. અમન નથી. સિદ્ધ ભગવાનને મન નથી, એને મન વચન કાયા નથી. હા, આત્માને શુદ્ધ સ્વરૂપમાં નથી, પણ અશુદ્ધ સ્વરૂપ છે એટલે મન વચન કાયા છે. ભગવાનને વાણી પણ નથી. મહાવીર સ્વામી હવે કઈ બોલી ન શકે, મનથી વિચારી ન શકે, પણ એને જરૂર જ નથી. આત્માના આનંદમાં મસ્ત છે. 3 લોક 3 કાળને જુએ છે ને જાણે છે. એક સિદ્ધ ભગવાન કેટલું જાણે? એક સિદ્ધ ભગવાન એની એક જ્ઞાન, એક સમયની જ્ઞાનની પર્યાયમાં તો કે અનંત સિદ્ધો જે એની આજુબાજુમાં બેઠા છે ને એની 3 લોક અરે 3 કાળની પર્યાયને જાણે. પોતાની આજુબાજુમાં પેલા તો જે સિદ્ધ છે મોક્ષમાં એ બધા જ સિદ્ધની 3 કાળની પર્યાય જાણે. એ પેલું થયું. પછી જેટલા નિગોદના જીવ છે એની 3 કાળની પર્યાયને એક સિદ્ધ ભગવાન એની જ્ઞાનની પર્યાયમાં જાણે. એક જ સમયમાં આટલું. આ હું એક જ સમયનું ડિસ્ક્રિપ્શન, અને એક સમયનો હા, અને એક સમયનો મતલબ મેં કાલે કીધો હતો કે આપણે આંખ ઝપકાવીએ એમાં અસંખ્ય સમય પસાર થઈ જાય, એવો એક સમય. એ ભગવાનની જ્ઞાનની પર્યાયનો એક સમય. તો અનંત નિગોદના જીવ છે એની 3 કાળની પર્યાય જાણે કે ક્યારે મોક્ષે જશે, ક્યારે મનુષ્ય થશે, ક્યારે નિગોદમાંથી બહાર આવશે, બધું ક્લેરિટી. પછી જેટલી તિર્યંજ ગતિના પશુ પંખી છે જેટલા, એ તિર્યંજ ગતિના ટોટલ જીવ જેટલા છે એ બધાની 3 કાળની પર્યાય જાણે. પછી નરકના જેટલા જીવો છે એની 3 કાળની પર્યાય જાણે કે નરકમાંથી ક્યારે બહાર આવશે ને ક્યારે મોક્ષે જશે કે નહીં જાય. પછી દેવગતિના જેટલા દેવો છે, દેવીઓ છે એની 3 કાળની પર્યાય જાણે એક જ સમયમાં. અને જેટલા મનુષ્ય ગતિના મનુષ્ય છે, પુરુષ, સ્ત્રી, નપુંસક, એ એની 3 કાળની પર્યાય જાણે. અને એ જાણવાવાળો આત્મા મહાવીર સ્વામી અત્યારે આત્મ સ્વરૂપે વિરાજમાન છે ને, તો એની જ્ઞાનની એક સમયની પર્યાયમાં આટલું બધું ઝલકી રહ્યું છે. હા, આ તો મનુષ્ય થયું. અને હજી જેટલા જીવ છે ને ટોટલ જીવ એ અનંત જીવ છે, એનાથી અનંત પૂતગલ પરમાણુ છે. અજીવ એ દરેક અજીવ પૂતગલ પરમાણુની 3 કાળની પર્યાયને જાણે એટ એ ટાઈમ. આટલું કેવડી ભગવાન એની જ્ઞાનની એક સમયની પર્યાયમાં જાણે. અને એવો જ આપણો સ્વભાવ છે. હા, પર્યાય બદલાય કેવી રીતે લોકોની સિદ્ધ ભગવાનની જે વાત કરો? હા, સિદ્ધ ભગવાનની જે તો એક જ રહે ને કે હા, પણ એ કેવું છે કે પર્યાય એક સમયથી વધારે ટકી ન શકે. એ નિયમ છે. દ્રવ્ય ગુણ ને પર્યાય જે છે ને એમાં પર્યાય કોઈ પણ પર્યાય એક સમયથી વધારે ટકી ન શકે. બીજી સમયે નેક્સ્ટ પર્યાય આવવું જ રહ્યું. જૂની પર્યાય જાય, નવી પર્યાય, જૂની પર્યાયનો વ્યય થાય, નવી પર્યાય ઉત્પાદ થાય અને આત્મા રૂપે સ્થિર રહે. એ આખો ભગવાનનો સિદ્ધાંત છે. હવે અહીંયા તો આપણને પર્યાય બદલાય એ તો સમજાય છે આપણને, બરાબર. હવે સિદ્ધ ભગવાનની જે કેવળ જ્ઞાનની પર્યાય છે ને હર સમયે એની ઈ જ છે, પણ એની એ નથી. જેમ કે હું એમના 10 ફોટા પાડું અને 10 તમને આપું, તમે એક ફોટો જુઓ છો, બે પણ તમે સેમ જુઓ છો. ફોટો સેમ તો સેમ છે, 10 કોપી છે સેમ ટુ સેમ, પણ છતાં તમે નવો ફોટો જુઓ છો. એમ કેવળ જ્ઞાનની પર્યાય હર સમયે પ્રોજેક્ટ થાય છે. એક બીજી સેમ ટુ સેમ, પણ પ્રોજેક્શન નવું થાય છે હર સમયે. ઓલી પર્યાયનો સ્વભાવ જ છે કે એક સમયથી વધારે ટકી ન શકે, એટલે ઇટ હેઝ ટુ ગેટ ડિસ્ટ્રોઈડ. પિક્ચર સેમ હોય, કારણ કે એ તો બદલાઈ ન શકે. તો જ્ઞાન બદલાઈ જાય. 3 લોક 3 કાળનું હોય તો જ્ઞાન તો બદલાય નહીં. એટલે એક તરફ કહેવાય કે સિદ્ધની પર્યાય સ્થિર છે, એને ધ્રુવ કહેવામાં આવે. સિદ્ધની પર્યાયને ધ્રુવ કહેવામાં આવે, કારણ કે બદલાતી નથી એક અપેક્ષાએ. અને બીજી અપેક્ષા એ પ્રોજેક્શનની રીતે બદલાય છે. તમે સ્લાઇડ શો કેમ કરતા હો, સેમ ટુ સેમ ફોટો તમે પાછો નાખો તો એ હર સમયે નવું પ્રોજેક્શન થાય છે. તો એ હર સમયે ભગવાનને જે આનંદ આવે છે ને એ નવો આવે છે. જૂનો વાસી આનંદ ભગવાન ચગડતા નથી. પહેલે સમયે આનંદ આવ્યો, વયો ગયો. બીજે સમયે આનંદ આવ્યો, વયો ગયો. ત્રીજે સમયે આનંદ આવ્યો, વયો ગયો. પણ એ હર સમયે નવો આનંદ ઉત્પન્ન થાય છે. હર સમયે જ્ઞાનની પર્યાય ભગવાન સ્મરણથી, મેમરીથી યાદ નથી રાખતા. પેલી કેવળ જ્ઞાનની પર્યાયને કે મેં આટલું જોયું, આમ છે, એને મેમરી છે જ નહીં. સેકન્ડ કે મને જરૂર શું છે, સેકન્ડ સમયે પાછું આવે જ છે ને. આપણને યાદદાસ્તની જરૂર છે, ભગવાનને યાદદાસ્તની જરૂર નથી. એટલે સિદ્ધની જે પર્યાયનો જે પ્રશ્ન છે ને એ આ રીતે છે કે હર સમયે ઈની ઈ હોવા છતાં ઈની ઈ નથી. નિત નવીન્ય એટલે કહેવાય કે સ્વભાવ જે છે એ નિત નવીન્ય વાળો છે.
એને આત્મા એટલે તો આપણે અહીંયા સંસારમાં એક હોટલમાં 4 વાર જમ્યા પછી કેમ કંટાળો આવે છે? કારણ કે આત્માને કોઈ પણ પર્યાય રિપીટ ચાલતી નથી. પતી ગઈ કે એક સમય એકવાર આ પહેર્યું ને પૂરું થઈ ગયું. એને હર સમયે નવી પર્યાય ને નવો આનંદ જોઈએ છે અને એમાં એવો એનો સ્વભાવ છે. એટલા માટે એ જ જયારે આપણા લેવલ પર એક્સપ્રેસ થાય છે તો કહેશે કે બહુ હવે 3 વાર 4 વાર ગયા હવે કે અહીંયા બોર થઈ ગયા, મહાબળેશ્વર બહુ ગયા, હવે નવી જગ્યાએ ગોવા નથી ગયા આપણે. કેમ નવું? આપણને નવું કેમ જોઈએ? એ આત્માનો સ્વભાવ છે. એને જૂનું ચાલતું નથી હર સમયે, કારણ કે એને મળે છે નવી પર્યાય. તો આવો કેવળ જ્ઞાનનો મહિમા એ કરે કે આવો ભગવાનનો સ્વભાવ છે અને ભગવાન પોતે કહે છે કે તારો પણ સ્વભાવ આવો જ છે. હું પણ એક સમયે તારી જેમ જ માનતો નહોતો. મારી આગળવાળા ભગવાન કહેતા હતા કે તું આવો છે, પણ મને પણ શંકા થતી હતી. પણ મેં એ શંકાનું નિવારણ કર્યું કે ના, એ કહે છે ને તો હશે. અને એ શ્રદ્ધાને મજબૂત કરી, જ્ઞાનને મજબૂત કર્યું કે ના, ભગવાન જે કહે છે એ સાચું. મને નથી સમજાતું તો મારી પાત્રતાની કમી. એટલી સરળતામાં પણ આવી જાય તો એની સેફટી થઈ જાય કે ભગવાન કહે છે, શાસ્ત્ર કહે છે સાચા, તો એ સાચું જ હશે. મારી યોગ્યતા નથી, મારું લિમિટેશન છે કે મને આ વાત બેસતી નથી. આટલું થયો તો એ સરળતામાં આવી ગયો. એને હજી પણ કન્વિન્સ નથી થયું, છતાં એણે ઓપનનેસ રાખી છે કે મારાથી કોઈ હાયર ઓથોરિટી છે. આઈ એમ નોટ ધ ફાઇનલ ઓથોરિટી. હું કાંઈ છું જ નહીં, દરિયામાં એક ટીપું પણ નથી. તો હું આમ માનું છું. એ જે એનો સ્વચ્છંદ છે, એટલે આત્મસિદ્ધિમાં એક ગાથા છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. મોક્ષને માટે એને અડચણ કઈ ચીજ છે? ભગવાને કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં બતાવી દીધું કે અનાદિકાળનો એનો જે સ્વચ્છંદ છે કે મને આમ લાગે છે, હું આમ માનું છું, મને મોક્ષનો રસ્તો આમ લાગે છે, એ એનું જે સ્વચ્છંદ છે ને એ એનો મોક્ષ અટકાવે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. જો એ એના સ્વચ્છંદને રોકી દે અને જે સાચા જ્ઞાનીઓ છે એ શું કહે છે એ સમજવા માટે સરળતા કરે તો એનો મોક્ષ અટકે નહીં, એનો મોક્ષ થઈ જાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ. અનંત જે અત્યારે મોક્ષમાં બેઠા છે ને એને પોતાનો સ્વચ્છંદ છોડી દીધો અને જ્ઞાનીઓની વાતને સ્વીકારી લીધી અને મોક્ષે વયા ગયા. અને જેટલા નથી ગયા ને એ સ્વચ્છંદથી રખડી રહ્યા છે, એમ સમજી જવાનું. જેટલાએ સ્વચ્છંદ છોડી દીધો ને એ બધા મોક્ષમાં છે અત્યારે, અને જેટલાએ સ્વચ્છંદ નથી છોડ્યો ને એ અહીંયા સંસારમાં છે. તો હવે ભગવાન નિમિત્ત આપે છે સ્વચ્છંદ છોડાવવાનું કે ભાઈ કોઈને ને કોઈ પુણ્ય યોગે તને નિમિત્ત મળશે તો એ નિમિત્તને ઓળખી લેજે, પકડી લેજે અને તારા સ્વચ્છંદને છોડી દેજે. એ સ્વચ્છંદને છોડ્યો એટલે મોટા જ્ઞાનીના પક્ષમાં આવી ગયો કે તમે સાચા છો. તો જ્ઞાની કે બસ મને એટલું કાફી છે, મને એને સાચા કીધા, મારી શ્રદ્ધા કરી, હવે મારે પુણ્ય આપવાનું છે તો કોને આપીશ? ઓટોમેટિક એનો જ્યાં બી એનો રાગ જે છે એ જે તત્વની શ્રદ્ધાવાળો હોય એના પ્રત્યે જેને રાગ થાય, એના સિવાય તો રાગ થાય નહીં. રાગ કરવો એ એના હાથમાં નથી. તો જ્યાં તત્વની શ્રદ્ધા અને જ્ઞાન હોય ત્યાં એનો રાગ થાય, અને એનો રાગ જ્યાં હોય ત્યાં એનું પુણ્ય વયું જાય અને એને મોક્ષે જવાનું છે. એટલે એને ડેબિટ અને ક્રેડિટ ઇક્વલ કરવાની છે. મોક્ષે જવા માટે ક્રેડિટ ચાલતી નથી, એ સમજી લેવાનું જરૂર છે કે બહુ ક્રેડિટ કરવું તો મોક્ષે જાઉં, ના એમ નથી. ક્રેડિટ ને ડેબિટ 0 થાય છે ત્યારે મોક્ષ થાય છે. એટલે પુણ્ય પાછળ વધારે દોડવું તો ક્રેડિટ વધારીશ તો મોક્ષ થશે, એની જે ગણતરી છે એ ભગવાન કે તારી ગણતરી ખોટી છે. જેટલું પુણ્ય વધાર્યું એટલું તારા ભાવ વધશે, જેટલું પુણ્ય વધાર્યું એટલા તારા ભાવ વધશે, કારણ કે પુણ્ય ભોગવવા માટે શરીર લેવું પડશે. અશરીરી દશા પુણ્ય છે ત્યાં સુધી થઈ શકે નહીં. પુણ્ય કરવું નહીં, પુણ્યને પેલા અભિપ્રાયમાંથી છોડી દેવું કે આનાથી મારા આત્માનું હિત થશે નહીં. હું મારા આત્માને મારી દ્રષ્ટિમાં લઉં, મારા આત્માને મારા શ્રદ્ધાને જ્ઞાનમાં લઉં, એનાથી મારું હિત થશે. એ લેવો ને, પણ નિમિત્ત રૂપે લેવું. હું કરતા નથી, હું એનો કરનારો નથી. હું નિમિત્ત રૂપે મને રોલ આવ્યો એ મેં કર્યો, મેં નિમિત્ત રૂપે રોલ કર્યો. હા, પણ એ કરુણાથી મારો મોક્ષ નહીં થાય એમ સમજીને અભિપ્રાયમાં રાખવું. કરુણાથી મારો મોક્ષ નહીં થાય. કરુણાથી મને ઊંચી ગતિ મળશે, દેવગતિ મળશે,
પણ એનાથી મારો મોક્ષ નહીં થાય. ભગવાનને જે કરુણા છે ને જીવો પ્રત્યેની ખપાવીને મોક્ષમાં જાય છે. કરુણાનો ભાવ બચેલો છે ત્યાં સુધી મોક્ષમાં જઈ શકતા નથી. ના ના, આપણે તો આપણે સ્વાભાવિક છે કે ભાઈ આપણે એની હિમા એમ નથી કરતા કે હું નથી મૂકતો કારણ કે મને મોક્ષ મળે. નથી મૂકવામાં પણ મોક્ષ નથી મળતો. નહીં એટલે એ તો પુણ્ય આપણે સહજ ભાવથી કરીએ. એમાં આપણે કોઈ દરેક પુણ્ય કરવામાં આપણે એવું નથી કે આપણને મોક્ષ મળે એટલે આપણે પુણ્ય કરીએ. તો સંસારિક લાભ હોય બે માંથી. ના ના, આત્માનો સ્વભાવ પુણ્ય નથી એમ ભગવાન સમજાવે છે. કાંઈ ને પુણ્યના રૂચિવાળાને કાંઈ ને કાંઈ અંદર તમને તમારા શરીરની એટલી આસક્તિ છે કે મને પીડા થશે ને તો મને કેવું દુઃખ થશે, એટલે તમે ઓલા જીવને બચાવો છો. એટલે દ્રષ્ટિ શરીર ઉપર છે. પણ એ જે સંવેદના આવી ને, એ જે સંવેદના આવી ને તમને એના બોડી પ્રત્યેની, એ સંવેદના આવી છે ક્યાંથી? પોતાના બોડીની સેન્સિટિવિટીમાંથી આવી છે. એ સ્વભાવ નથી, એ વિભાવ છે. જ્ઞાનીઓ તમારા મારા કરતા વધારે પુણ્ય કરે છે, વધારે જીવોની રક્ષા કરે છે, પણ છતાં એને સ્વીકારતા નથી પોતાના સ્વભાવમાં. પોતાના સ્વભાવમાં ન સ્વીકારવાની વાત છે. એને બચાવવાની કે ન બચાવવાની વાત નથી. પણ પુણ્યને જો સ્વભાવમાં સ્વીકારે, પુણ્ય જો પુણ્ય સહજ હોત, કોઈ બી વસ્તુ કરીએ છીએ આપણે પુણ્ય કમાવાની દ્રષ્ટિથી નથી કરતા કે આપણને પુણ્ય મળી જાય ને આપણે મોક્ષે જઈએ, પણ જઈ શકશે જ નહીં પુણ્યથી મોક્ષે. પણ એ તો આપણને બી ખબર છે, પણ એનો મતલબ કે આપણે પુણ્ય. હા, તો મોક્ષના માટે એ તમે પાડી બી લીધું ને. મોક્ષના માટે તમે આપણે કહીએ કે ભાઈ એકથી આપણે જયારે સ્ટડીઝ ચાલુ કરીએ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં કરીએ, 5th સ્ટાન્ડર્ડમાં જઈએ, 10th સ્ટાન્ડર્ડમાં જઈએ, આપણે સીધું એમ કરીએ કે ભાઈ મને બીકોમની ડિગ્રી મળે. હા, તો ભગવાન કહે છે સ્વભાવ જેવો છે એનો નિર્ણય કરવો, એ તે કેજીમાં નિર્ણય કર્યો. હા, તો નિર્ણય તો કર્યો છે, પણ તમે જે પ્રોસેસમાં જાઓ છો એમાં તમારે જે ફોલો કરવાનું પણ એ સહજતાથી થશે જ, એના પર દ્રષ્ટિ રાખવાની નથી. જ્ઞાનીના રસ્તામાં વાંધો આવશે તો એના પર કઈ પગ નહીં મૂકે. પણ એનાથી પુણ્ય ઇનડાયરેક્ટલી પુણ્ય બની જ ગયું. પુણ્ય ન બન્યું તમારું માની લો, તો પણ મોક્ષના રસ્તા માટે તમે શું કર્યું? જો તમે મોક્ષના રસ્તા માટે કઈ ન કર્યું તો સંસાર તો ઉભો જ છે. મોક્ષના રસ્તા માટે તમે કઈ ન કર્યું તો સંસાર તો ઉભો જ છે. એની વાત છે. સંસાર તો ઉભો જ છે અને એમાં તમે બચાવો છો કે શુભ ભાવ કરો છો, સહજતાથી તમારે થઈ જાય તો એ તમારો એટલો સંસાર સારો થઈ રહ્યો છે. મોક્ષના પુરુષાર્થ માટે સમથિંગ પોઝિટિવ કરવું પડશે. હું સહજ મારા સહજ પુરુષાર્થમાં હું રહું છું, એનાથી જ મોક્ષ નહીં થઈ જાય. હું મારા સહજ કોઈને મારતો નથી, કોઈનું બુરું નથી કરતો. પણ કરવાનું અભિપ્રાયમાં એ છોડવાનું પણ ક્યાં કહું છું. જો એક તમને એક્ઝામ્પલ આપું કે તમે બાજુવાળાનો છોકરો છે, હા, બાજુવાળાનો છોકરો છે એનું તમે ખૂબ કરો છો, તમારા છોકરાનું પણ ખૂબ કરો છો. જ્ઞાની એટલું કહે છે કે એ પરાયો છોકરો છે ને પરાયો જાણજે, આ પોતાનો છે ને પોતાનો જાણજે, બંનેનું ઇક્વલ કરજે કરવું હોય તો. પણ માન્યતામાં ઓલો પરાયો જ છે એમ જ જાણજે અને આ પોતાનો છે એમ જ જાણજે. બસ, આમાં કરવાનું ન કરવાનું કાંઈ નથી આવ્યું. તો જ્ઞાની એમ કહે છે કે તું શુભ ભાવ કરે છે એને પરાયો ભાવ વિભાવ જાણીને એના એકાઉન્ટમાં રાખજે. તારા આત્માનું જે મોક્ષનો પુરુષાર્થનું જે એકાઉન્ટ છે ને એમાં કાંઈ જ જમા ન થયું, એમાં કાંઈ જ જમા ન થયું. તમે તો અહીંયા એમ કહો છો હું પુણ્ય બી નથી કરતો, તો કાંઈ જ જમા ન થયું. તો ઓલો જે પુણ્યથી ધર્મ થશે એમ માનીને જે કરે છે ને કે પુણ્ય મેં આ કર્યું ને તો મારા આત્માના એકાઉન્ટમાં જમા થયું, મોક્ષના રસ્તામાં હું આગળ વધ્યો, તો ભગવાન કહે છે ના, મોક્ષના રસ્તામાં તું આગળ નથી વધ્યો, સંસારના રસ્તામાં જ આગળ વધ્યો છે. હવે
તમે પુણ્ય તો સહજતાથી કરો છો, ઓકે ફાઇન, તો તમને સહજતાથી સંસાર મળી જશે, સહજતાથી સંસાર મળશે. તમે સહજતાથી શુભ ક્રિયા તમારા માટે સહજ છે ને, સિદ્ધ ભગવાન માટે સહજ નથી શુભ ક્રિયા. એ અત્યારે નરકના બધા જીવોનું દુઃખ જાણે છે ને એના પ્રત્યે એને કાંઈ જ ભાવ નથી આવતો. અશરીરીને વિતરાગ થઈને બેસી ગયા છે. હા, તો જો શુભ ભાવ સહજ હોત ને, એમાં અહંકાર ભળેલો ન હોત, કર્તૃત્વ ભળેલું ન હોત ને, તો સિદ્ધ ભગવાનને પણ ચાલુ રહે. સ્વભાવનો નાશ કોઈ દિવસ થઈ ન શકે, વિભાવ હોય એનો નાશ થઈ શકે. તો એ જે તમે અનાદિકાળથી શુભ ભાવ એટલો કર્યો છે એટલા માટે એ સહજ થઈ ગયો છે. અને એ શુભ ભાવમાં કેટલી આકુરતા વ્યાકુરતા થાય છે અંદર, સ્વભાવમાં પોતાની શાંતિ કેટલી અંદર ડિસ્ટર્બ થાય છે, આત્માનો આનંદ અતિન્દ્રિય આનંદ કેટલો રોકાય છે, એનું એને અંદાજ નથી આવતો. એને દુઃખનો અંદાજ છે, દુઃખ વખતે આકુરતા વ્યાકુરતા થાય. પણ મને 5 કરોડની લોટરી લાગવાની હોય ઓલાને, તો બી કહે ને કે ઓલાનો બેનો કાર્ડિયોગ્રામ આમ તેમ થઈ જાય છે. કેમ? એ પોઝિટિવ આકુરતા છે. અને 5 કરોડની નુકસાની થઈ હોય એનોય કાર્ડિયોગ્રામ ખરાબ થઈ જાય. તો ભગવાન કહે છે જેને તું સુખ સમજે છે ને એ ઓછું દુઃખ છે, એમાં આકુરતા ઓછી છે, એટલે તું એને સુખ સમજે છે. અને ઓલા દુઃખના પરિણામમાં આકુરતા આમામ છે, એ તને વેદન થાય છે કે આ દુઃખ છે. ભગવાનને સુખ વખતે પણ દુઃખ અનુભવમાં આવે છે. આપણું જે સુખ છે ને કે હું આને બચાવું, એ જે તમને સહજ લાગે છે ને એ ભગવાનને સહજ નહોતું લાગ્યું. એણે કીધું આ મારો સ્વભાવ નથી, આ સહજ નથી. જેમ કોઈ જીવ આપણા માટે એક ઉપવાસ કરવો અઘરો હોય ને કોઈ જીવ 28 કરી નાખે કે મહિનાના ઉપવાસ કરી નાખે એના માટે સહજ છે. કેમ? કે મારે તો સહજ છે, ભૂખ લાગતી જ નથી મને. કેમ સહજ થઈ ગયું? 2-4 જન્મનો અભ્યાસ હોય તો એ સહજ થઈ જાય. તો શુભ ભાવનો 5 જન્મનો અભ્યાસ હોય, શુભ ભાવ કર, શુભ ભાવ કર, શુભ ભાવ કર, તો એ અભ્યાસથી અત્યારે એને શુભ ભાવ સહજ થઈ ગયો છે. પણ હકીકતમાં એનો મૂળ સ્વભાવ જો શુભ હોત તો સિદ્ધ ભગવાનને પણ આ જગતનું કલ્યાણ કરવાનો ભાવ રહેત. આપણા સ્વભાવને આપણે ડિસાઇડ કરવા માટે સિદ્ધ ભગવાન સાથે કમ્પેરિઝન કરવાની કે સિદ્ધ ભગવાનને બૈચા શુભ ભાવ, રાગ બૈચો, કેમ ન બૈચો? જો સ્વભાવમાં જે વસ્તુ હોય એનો નાશ ન થઈ શકે. અગર ક્રોધ આપણો સ્વભાવ હોય તો સ્વભાવમાંથી હટી ન શકે ક્રોધ. જેમ કોઈને સહજ ભાવ શુભ ભાવ સહજ છે, એમ કોઈને અશુભ ભાવ એ સહજ છે ને. આતંકવાદીઓને અશુભ ભાવ સહજ છે ને, તો હવે સહજતાથી ડિસાઇડ થશે સ્વભાવ. એને માટે અશુભ સહજ છે. હા, તો એને સહજતાથી પાપવાળા સંયોગ મળી જશે. જે સહજતાથી પુણ્યના ભાવ કરે છે એને સહજતાથી પુણ્યના સંયોગ મળી જશે. પણ દરેક સંયોગ વિયોગી સ્વભાવવાળા છે એમ ભગવાન કહે છે. તો સંયોગ અને વિયોગથી પાર કોઈ તત્વની તને ઝંખના લાગે છે અંદર કે નથી લાગતી, એના ઉપર મોક્ષમાં ના માર્ગની અભિરુચિ ડિપેન્ડ થશે. મને જે સંયોગ મળી જશે મારા શુભ ભાવથી, એનાથી જ હું ખુશ છું, મને એમાં અનસેફટી નથી લાગતી, તો પછી ભગવાન કે ફાઇન, તને નવા નવા ભાવ મળતા રહેશે. પણ એમાં પાછી લિમિટ છે 2000 સાગરોપમની. 2000 સાગરોપમનો કાળ છે નિગોદમાંથી નીકળ્યા પછી મોક્ષે જવા માટે. અગર એમાં એ મોક્ષે ન જાય, 2000 સાગરોપમ પૂરા થઈ જાય તો હી હેઝ ટુ ગો બેક ટુ નિગોદ વાપસ. એટલા માટે શુભથી ટકી નથી શકાતું. અને જેમ મેં કીધું એમ શુભ ભાવ 48 મિનિટ્સથી વધારે ટકી ન શકે. એ પછી એનો ઓપોઝિટ ભાવ ચાલુ થાય. એવરી એક્શન હેઝ એન ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. તો દરેક શુભ ભાવ, દરેક રાગની પાછળ દ્વેષ આવે ને આવે જ. દરેક પુણ્યની અંદર પાપ છુપેલું છે. તમે મને આવ્યા ને આ પાણી પીવડાવ્યું, આ પાણી, તો તમને તો એમ છે ને કે તમે પુણ્ય કર્યું. હું કહું છું તમે પાપ કર્યું. આમાં એક ઘૂંટણો પાણી પીવું એમાં અસંખ્ય જીવો મરે છે. તો પુણ્ય થયું કે પાપ થયું? તમે કોઈ ગરીબને જમાડ્યું કે આ દાન કર્યું, મેં એનું ભૂખ્યો છે ને બિચારો જમાડ્યો. તમે જે રસોઈ કરી, અગ્નિ પેટાવી, ટોટલ જે હિંસા થઈ એ કોના એકાઉન્ટમાં ગઈ? ભગવાન કહે છે કે એવું એક પણ પુણ્ય નથી જેમાં પાપ છુપેલું ન હોય. અને ઘોરમાં ઘોર પાપની અંદર પણ એ કે પુણ્યનું પરિણામ ચાલુ હોય. અગર ન ચાલુ હોય ને તો એ એકેન્દ્રિયથી નીચે જાય, જડ થઈ જાય. સમજો છો શું કહું છું? ઘોરમાં ઘોર પાપ ચાલુ હોય ને એની અંદર પણ પુણ્યનો થોડો અંશ, જ્ઞાનનો થોડો અંશ બચેલો હોય, એ જે એનો નિષેધ કરતું હોય કે આ ખોટું છે, આ ખોટું છે, આમ ન કરાય, એને કારણે એ છેલ્લે એકેન્દ્રિય પર અટકે છે. નહીંતર એકેન્દ્રિય પર અટકે નહીં, જડ થઈ જાય. એકેન્દ્રિય પર અટકવા માટે એને પુણ્ય લાગે છે. અને એટલું પુણ્ય દરેક પાપ વખતે મોજૂદ હોય છે.
મર્ડર કરનારો મર્ડર કરતો હોય એને એ સમયે એના સૂક્ષ્મ પરિણામ ભગવાન તપાસે, એમાંથી પુણ્ય કાઢીને આપે કે એને મારતી વખતે થયું કે આ ખોટું કર્યું, નતું કરવું જોતું તું, અરે આને વધારે આમ પીડા થશે, આમ નહીં આમ કરવું. એમાં ત્યાં શુભ ભાવના પરિણામ અંદર સૂક્ષ્મમાં ચાલુ હોય ને એને પુણ્યમાં જતા હોય. એટલે ભગવાન કહે છે કે અગર તને એમ લાગતું હોય કે આ ટેમ્પરરી સોલ્યુશન જે સંસારનું છે, ભવ ભ્રમણનો ડર લાગતો હોય, અચાનક હું કોઈ સંજોગમાં નવા સંજોગમાં વયો જઈશ, ગયા જન્મમાં ક્યાં હતો હવે ક્યાં હઈશ, આ બધી ચીજનો તને ભવ ભ્રમણનો થાક લાગ્યો હોય તો તને આ પરમનન્ટ સોલ્યુશન છે શુદ્ધ ભાવ. શુભ ભાવ એ પરમનન્ટ સોલ્યુશન નથી, એ ટેમ્પરરી તાવમાં પોતા મૂકેલા છે. પણ એનો જે તાવ હે કોઈ ભૂખ્યાને આપણે ખવડાવીએ તો આપણને એમ થાય કે કેટલી શાંતિ, આપણને શાંતિ થાય, શાંતિ થાય. કરવાની ના નથી, પણ એ તમે પકડીને નહીં બેસતા મનમાં કે આ વસ્તુ પછી આપણે એનું યાદ જ નથી. મેં કર્યું એમ પણ નહીં સોચો, એ મેં કર્યું એમ પણ નહીં સોચો, કારણ કે શરીરે કર્યું, એ શરીર જ હું નથી. નહીં, એ સંતોષ બી નહીં. તમારા હાથે તમારે થવાનું હતું અને એ સામે વ્યક્તિનું એના નસીબમાં હતું, એ તમે કર્યું, બસ એટલું જ છે. એનાથી વધારે વિશેષ છે જ નહીં. આપણે ઇમ્પોર્ટન્સ એને આપીએ છીએ કે આ મારાથી આ પૂર્ણ કર્યું. અથવા એને ટાઢક થઈ મારે કારણે એમ અંદર છેલ્લે નિમિત્તમાં તો નિમિત્તમાં એને થાય મારા નિમિત્તે એને ટાઢક થઈ, એ નિમિત્તમાં કરતા પણ આવી જાય છે. કરી લ્યો, કરી નથી એવું નથી કરવાનું કેતા, પણ એની પાછળ બહુ લાંબુ આવી સારી ભાવનાથી આપણે કરીએ તો એનું પુણ્ય બંધાય કે નહીં? પુણ્ય જ બંધાય. અને ભગવાન કે છે પુણ્યથી તારો આરો નહીં આવે, તું રખડીશ, જેટલા પુણ્ય બનશે એટલા અપોઝિટ પાછા પાપ થશે. જો મન છે ને, મન એનાથી ઉપર વિચારવાનું, પેન્ડ્યુલમ છે ને, પેન્ડ્યુલમ એ આ બાજુ જાય ને. એક મહિના મેં જમાડ્યું કોઈને દરેકને, તો એ મને પુણ્ય માટે થઈને મારા મનમાં વિચાર બી નહોતો. હા, છતાં એ સૂક્ષ્મમાં એ શુભ ભાવ, આત્મામાં શુભ ભાવ પડ્યો જ હોય, એકદમ બુદ્ધિના સ્તર પર ન હોય, સૂક્ષ્મ પરિણતિમાં એ શુભ ભાવ પડ્યો હોય કે એને બિચારાને સારું લાગશે. કે એ સંવેદના આવે છે ક્યાંથી? પોતે જયારે ભૂખ્યો હોય ને ખાવાનું મળે છે ત્યારે એને જે સંવેદના થાય છે એ એને મેમરીમાં છે કે મને આવું થાય છે ને તો એને પણ એવું થશે ને. એ એની પોતાની પણ ભગવાન કહે છે તને જે ભૂખ વખતે ખાવાનું મળે છે ને સંતોષ થાય છે ને એને જ તું તારો નહીં ગણ ને એના પર ડિપેન્ડ નહીં થા. એ જ તારું નથી. તને કોઈ ખવડાવે ને જે સંતોષ થાય અને અંદર ટાઢક લાગે છે એ ટાઢકને જ ડિપેન્ડ નહીં કર, તું શરીર છો જ નહીં. મન આવ્યો, ભાવ, ઈ ભાવને જોવાનો કે જો મને આવો ભાવ આવ્યો, ભાવ આવ્યો, એ ભાવ ક્રિયામાં રૂપાંતરિત બી થયો. તો એ શુભ ભાવ થયો એને જોવાનો, એ શુભ ક્રિયા થઈ એને જોવાની, અને એ બંનેની પાર હું શુદ્ધ છું. એ બંનેની પાર હું શુદ્ધ જાણનારો છું. એ શુભ છે એમ જાણ્યું કોણે? આ શુભ ભાવ અને શુભ ક્રિયા થઈ એમ જાણનારો કોણ છે? એ જાણનારો પોતે શુદ્ધ છે. શુભ ભાવમાં જાણવાની તાકાત નથી. જાણવાનો જે જ્ઞાનનો ભાવ છે ને એ શુદ્ધ છે. એ શુભ અને અશુભ બંનેથી પર છે, અને એ ડિસાઈડ કરે છે કે આ શુભ ભાવ થયો. તો એ જે જ્ઞાન જેને નિર્ણય લીધો કે આ શુભ ભાવ કર્યો અને શુભ ક્રિયા કરી, એ જે જ્ઞાન છે એ હું, શુભ ભાવ હું નહીં. બસ આટલો ફરક કરવાનો. શુભ ભાવને રોકવાનો નથી, શુભ ક્રિયાને રોકવાની નથી. એની સાથેનું જે તાદાત્મ્ય છે, એની સાથેનું જે એકત્વ છે, એની સાથેનું જે આઈડેન્ટિફિકેશન છે, એ આઈડેન્ટિફિકેશન બ્રેક કરવાનું છે ખાલી. અને એ સડસડાટ મોક્ષનો રસ્તો છે. એ મોક્ષનો રસ્તો છે. પુણ્ય કરતા કરતા એની સાથેની કોઈ એકત્વ નહીં, એની સાથેની કોઈ આસક્તિ નહીં, એનાથી મારું હિત થાય છે એમ નહીં, સામેવાળાનું હિત થયું એના પર દ્રષ્ટિ નહીં, મારું હિત સામેવાળાનું હિત, મને કાંઈ ખબર, મને હું જ્ઞાન સ્વરૂપી છું, મારે મોક્ષે જવાનું છે, એમાં મારું હિત છે, અને એમાં જ બીજાનું હિત છે. હું મોક્ષમાં જાઉં એમાં એક નિગોદનો જીવ બહાર નીકળવાનો છે, બસ. મને એના સિવાય બીજી કાંઈ ખબર નથી. નિગોદ એટલે એકેન્દ્રિય જીવ, અને નરક તો પંચેન્દ્રિય જીવ હોય. એનું તો 10,000 વર્ષનું આયુષ્ય હોય, પારાનું બનેલું શરીર હોય, અને એને સમજો કે અહીંયા કોઈ મર્ડર કર્યું હોય, બોમ્બ મૂક્યો હોય કોઈએ, અને 50 જણા મરી ગયા હોય. હવે એક જ જણ અહીંયા આગળ કેસ ચાલે તો એને એક જ વાર ફાંસી મળે કોર્ટમાં, બરાબર?
તો માયરા છે 50 જણા, હવે એ 50 કુટુંબીજનોને એના પ્રત્યે દ્વેષ હોય કે આણે માર્યું, આણે બોમ્બ કોણે મૂક્યો હતો, આણે મૂક્યો હતો, છાપામાં આવે કે આણે બોમ્બ મૂક્યો હતો, તો કે આને મારો, આને સજા આપો. તો એ 50 એના માટે દ્વેષ થાય મારવાનો. તો એ દ્વેષને કારણે ઓલો પણ નરકમાં જાય અને આ 50 જણા નરકમાં જાય. અને ત્યાં આગળ બંનેનું વેર ઝેર સુલટે. તો પેલો વેરી આવીને ઓલાને મારે ને એના ટુકડા કરી નાખે ને, અને એના બીજા સમયે એનું શરીર જોડાઈ જાય. નરકની અંદર આવું શરીર છે, પારાનું બનેલું શરીર છે. મલ્ટિપલ પનિશમેન્ટનું પ્રોવિઝન નરકમાં છે. અહીંયા આગળ 100 મર્ડર કર્યા હોય તો એક જ ફાંસી થાય, પણ ત્યાં આગળ એ 100 વેરી એના ત્યાં હોય તો એ 100 લાઈનથી એને મારે, એના શરીરના ટુકડા થઈ જાય અને બીજી સમયે જોડાઈ જાય. 50 બી નરકમાં જાય વિચારે. હા, જે દ્વેષનો ઓલું કરે, એટલે તો કે છે દ્વેષ નહીં કર, કે જે એની ગતિ થશે ને તારી ગતિ થશે. કારણ કે તું દ્વેષ એટલે નેગેટિવ એટ્રેક્શન કરે છે, તું એની પાસે તારે જવું છે બદલો લેવા માટે. રાગમાં પોઝિટિવલી એની પાસે જાય છે સુખ મેળવવા માટે, સુખ આપવા માટે. અને દ્વેષમાં બદલો લઉં, દુઃખ આપું, એ ભાવનાથી એના તરફ જવા માંગે છે. એટલે એ દ્વેષ ખેંચે એને. જેનો દ્વેષ કરે ને એના તરફની એની ગતિ થાય, અને જેનો રાગ કરે ને એના તરફની એની ગતિ થાય. એટલે ભગવાન કહે છે રાગ અને દ્વેષ બંને છોડી દે, જ્ઞાન કર, અને જ્ઞાનની ગતિમાં મોક્ષ છે. એક તો પેલો નિયમ તો એ છે કે એક વાર સુસાઇડ કરે તો 7 વાર કરવી પડે. હા, એક વાર એ સુસાઇડ કરે તો પછી 7 વખત સુસાઇડ થાય. પછી એનો 7મો બી હોઈ શકે. આ ઇટસેલ્ફ એનો 7મો હોઈ શકે, આ છેલ્લો હોઈ શકે. હે, ડિપેન્ડ કરે છે. તો ભાવની કેવી સૂક્ષ્મતા છે. જરૂરી નથી કે નરકમાં જાય, તિરેન્જમાં બી જાય કે બીજામાં જાય, પણ એને 7 વખત સુસાઇડ થાય ખરી મોક્ષે જતા પહેલા. હા, ગાય ભેંસમાં તો સુસાઇડનો કોઈ ઓપ્શન છે નહીં કે એને એમ થાય હું પાટા નીચે સુઈ જાઉં, એવું તો કઈ ઓપ્શન નથી ગાય ભેંસને. હા, દેવોમાં સુસાઇડ થઈ ન શકે, ફિક્સ આયુષ્ય હોય. નરકમાં સુસાઇડ થઈ ન શકે, ફિક્સ આયુષ્ય હોય. એટલે એને મનુષ્યમાં તો આવે જ, એમાં અનંત કાળચક્ર પસાર થઈ જાય. એ તો બધું એડજસ્ટમેન્ટ થાય ત્યારે. અને આપણે એ બધી ટેકનિકલ ચીજોમાં નથી જવું, એ બધું પ્રયોજનભૂત જ્ઞાન નથી. આપણે તો એસેન્શિયલ જ્ઞાન શું છે, મને અંદર જવામાં શું કામનું છે, અને મને કર્મની નિર્જરા શેનાથી થાય, મારું જ્ઞાન શેનાથી વધે. એક ખાલી પ્રશ્ન પૂછ્યો કે આ સમજવામાં કે આ સત્ય છે, આ જાણીએ આપણે, એમાં કર્મની નિર્જરા થાય કે આ સત્ય છે, આપણે જે જ્ઞાનીઓ કહી ગયા છે એને માનવામાં, તમે કીધું કે પુણ્ય બંધાય, એ સૌથી મોટું પુણ્ય છે. તો એની કર્મની નિર્જરા બી એમાં થાય કે કર્મની નિર્જરા તો ન થાય, પુણ્ય સારું બને કે જ્ઞાનીઓના ઘરે જ્ઞાનીઓની આમને સામને થઈ જાય, એ પ્રકારનું પુણ્ય બને. નિર્જરા કઈ રીતે? વ્યવહારથી નિર્જરા કહેવાય કે જેટલી એકાગ્રતા થાય ને, અત્યારે તમે આ વાતમાં જેટલી એકાગ્રતા થઈ જાય ને, એના 2 પાર્ટ પડે. તો એક અમુક પોઈન્ટ ઉપર ટોટલ એકાગ્રતા થાય ત્યારે કર્મની નિર્જરા થાય, અને અમુક પોઈન્ટે રાગપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક તમે સાંભળતા હો તો એ પુણ્યમાં જાય. એના 2 પાર્ટ પડે. તો સૂક્ષ્મ જે એકાગ્રતા થઈ જતી હોય ને, એટલીસ્ટ કર્મ હળવા તો જરૂર પડે. અશુભ બંધ હોય શુભમાં કન્વર્ટ બી થઈ જાય, અસાતા હોય સાતામાં કન્વર્ટ થઈ જાય. એ બધી ચીજ ટેકનિકલ છે, પણ આપણે તો સમજવાનું છે કે હું સત્સંગ એકાગ્રતાથી કરું એમાં મારું હિત છે. એ કેવી રીતે ટેકનિકલી હિત થશે ને, એને બધા પ્રપોર્શન ખબર છે. હવે તમારો કઈ રાગ ગયો નથી સમજો તો મોક્ષે જતા પહેલું તમને બધી ઈચ્છાઓ ઘણી છે, મોટર બંગલા ગાડી બી હજી વધારે જોઈએ છે, તો અત્યારે તમે સાંભળતા હો ત્યારે તમારો એ એટલું પુણ્યમાં પણ કન્વર્ટ થાય. જેટલી ઈચ્છા ને આશય પડ્યા હોય ને અંદર, એમાં તમારું આ પુણ્ય ડાયવર્ટ થાય. પણ મોક્ષનો રસ્તો જે હાઈવે છે ને એ છોડે નહીં. હાઈવે તમારો છોડાવે નહીં. અને આત્માના ભાન વગર પુણ્ય કરે ને તો મિથ્યાત્વી દેવલોકમાં દેવ બની જાય અને ખાલી ભોગવિલાસ મળે. હા, પણ ભગવાનનું સમોસરણ ન મળે, કાંઈ ન મળે. સ્વચ્છંદ એટલે પોતાની માન્યતા. જેમ કે એમ કીધું, ભગવાને કીધું કે પુણ્યથી તારો મોક્ષ નહીં થાય, પુણ્ય તારો સ્વભાવ નથી. ભગવાને આ કીધું, સમજો મેં હમણાં અમને સમજાયું કે પુણ્ય સ્વભાવ નથી. પુણ્યને ભગવાને વિભાવ નીચે નાખેલો છે. વિભાવના 2 પ્રકાર, પુણ્ય અને પાપ. અને સ્વભાવનો એક જ પ્રકાર, જ્ઞાન સ્વભાવ.
તો જેમ ભગવાને આપ્યું છે એમ સ્વીકારવું, એટલે એને સ્વચ્છંદને છોડ્યો. અને એ ન છોડે ને પકડ કરવી, એ પકડ કરવી સ્વચ્છંદ. મુઠ્ઠીને ભગવાન કહે તું ખોલી નાખ, કાંઈ છે જ નહીં તારી મુઠ્ઠીમાં, માટી છે નકરી, છોડી દે. નાનો છોકરો ખબર છે એની માટી લીધું ને છોડે નહીં. અરે છોડ ને બાપા, હું હીરા માણેક મોતી ભરું તારી મુઠ્ઠીમાં. તો કે ના, એ તમે રાખો, આ મારા પાચિકા ને પથરા નહીં, મને બરાબર છે. એમ અજ્ઞાની જીવ આમ મુઠ્ઠી કરે છે. ભગવાન કે ખોલ મુઠ્ઠી તો હું તને આપી દઉં બધું. અનંત ઐશ્વર્ય છે તારું અંદર પડેલું. પુણ્યના ઓશિયાળા તારે થવાની જરૂર નથી. અને પુણ્ય અગર ભાવ આવે બી છે તો એને તારા સ્વભાવમાં નહીં સ્વીકાર. પુણ્યને સ્વભાવમાં સ્વીકારવો એ જ અનાદિકાળનું મિથ્યાત્વ છે. પુણ્યને પોતાના સહજ સ્વભાવમાં સ્વીકારવો. આપણે પુણ્યનો વિચાર ના કરીએ કે આ પુણ્ય થાય છે તે કરું છું, આમ છે બસ સ્વાભાવિક. આમ જો થોડી મદદ કરવાની જરૂર છે, એ ભાવથી આપણે પૂરું કરવાનું. તો એ ભાવ, એ જે ભાવ છે ને એ ભાવ હું નથી. એ ભાવને જાણનારો જે સ્વભાવ છે ને એ હું છું. એ જે ભાવ થયો ને કોઈને મદદ કરવાનો, એ ભાવ હું નથી. એ ભાવને જાણનારો સ્વભાવ પડ્યો છે અંદર, જ્ઞાન સ્વભાવ. એ જે જ્ઞાન સ્વભાવ છે ને એ હું છું. એમ સોચે તો મોક્ષ થાય. અને ઓલો ભાવ એટલે હું એમ કરે તો એને અહીંયા મેં ભાવ આવ્યો, મારો ભાવ આવ્યો. જો મને આવો તો ભાવ આવે જ ને, એમ કેવી રીતે આ ભાવ ન આવે? હા તો ચાલ, પણ દયા ધર્મ છે એને પકડવાની શું કામ? પણ શું કામ પકડવાની? ઈ પણ એક અહંકાર છે કે હું એની દયા પાડું છું. તો મેં ગઈકાલે કીધું કે પેલા પોતાની દયા ખાઓ, સ્વદયા પેલા કરો, પછી પરદયા. હા, ઈ પરદયા પાડવામાં પણ નિગોદનો ભાવ હટતો નથી. ઈ પરદયા પાડતા પાડતા ઈ ક્રમે ક્રમે નિગોદમાં જશે. કારણ કે સ્વભાવનો નિર્ણય કર્યો નથી. પુણ્યનો આદર કરે છે એટલે સ્વભાવનો અનાદર કરે છે. બે ચીજ એટ એ ટાઈમ ન થઈ શકે. જ્ઞાન સ્વભાવનો આદર કરનાર પુણ્યનો આદર કરતા નથી. જ્ઞાનીઓએ પુણ્યને વિષ કુંભ કીધો, ઝેરનો ઘડો. સમયસારમાં પુણ્યને ઝેરનો ઘડો કીધો. પુણ્યને પાપ જે સમાન દ્રષ્ટિથી જોતો નથી કે આ અનિવાર્યપણે મને બાંધશે. એક સોનાની સાંકળ છે, એક લોખંડની સાંકળ છે, પણ અનિવાર્યપણે મને સંસારમાં બાંધશે, આવું જે દ્રષ્ટિમાં નથી લેતો, એ જ્ઞાન સ્વભાવનો અનાદર કરે છે. પુણ્યથી સોનાની સાંકળ મળશે તો એનાથી ખુશ થશું આપણે કે મને તો સોનાની સાંકળથી બાંધ્યો છે? હા, આપણા મહાભારતમાં એક દ્રષ્ટાંત આવે. આ પાંડવો હતા ને, પાંડવો શુભ ભાવથી શું મળી શકે ને એનો દ્રષ્ટાંત છે એમાં, કે શુભ ભાવ. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ ને સહદેવ, આ 5 પાંડવો. આ 5 પાંડવોમાંથી 3 જણા મોક્ષે ગયા, અર્જુન, યુધિષ્ઠિર ને ભીમ. અને નકુલ અને સહદેવ અત્યારે દેવલોકમાં છે. બરાબર. હવે એનું રીઝન શું? જ્યારે મહાભારતનું યુદ્ધ આખું પતી ગયું ત્યારે એટલી બધી ખાના ખરાબી થઈ કે આ લોકોને વૈરાગ્ય આવી ગયો, 5 ભાઈઓને, કે આ રાજ્ય આપણે ભોગવવું નથી, આમાં બચ્યું નથી કાંઈ, આપણે વૈરાગ્ય દીક્ષા લ્યો. એટલે એમ કરીને દીક્ષા લઈને જંગલમાં વયા જાય છે 5 ભાઈઓ. અને ત્યાં ધ્યાન કરતા હોય છે 5 જણા. ત્યાં આગળથી દુર્યોધનનો પુત્ર પસાર થાય છે જંગલમાંથી. અને એને ખબર પડે છે કે મારા કુટુંબના હત્યારાઓ અહીંયા છે. એ તો આ કાકાઓને, પાંડવોને એના કુટુંબના હત્યારા ગણતો હતો. એટલે એને દ્વેષ બુદ્ધિ થાય છે કે આની સાથે બદલો લેવાનો જ મારે, આ લોકોએ મારા કુટુંબને પાયમાલ કર્યું. એટલે એ ત્યાં જંગલમાં જ્યાં ધ્યાન કરતા હોય છે આ લોકો 5 ભાઈઓ, ત્યાં એ આગ લગાવે છે કે એ લોકો મરી જાય. બધા 5 ભાઈઓને ખબર પડે છે કે આ દુર્યોધનના પુત્રએ આવી રીતે આગ લગાવી છે. તો અર્જુન, યુધિષ્ઠિર અને ભીમ એ નિર્ણય કરે છે કે આ શરીર મારું છે જ નહીં, આગમાં શરીર બળી જશે તો મને શું છે? હું તો જ્ઞાન સ્વરૂપી છું, જ્ઞાનનો નાશ થવાનો નથી, હું આત્મા છું, આ શરીર સાથે મને કાંઈ નિસ્બત નથી, ભલે બળી જતું. એમ એ લોકો ઓર ઉગ્ર ધ્યાનમાં સ્થિર થાય છે. અને આ નકુલ અને સહદેવ એને શુભ ભાવ થાય છે, ભાઈ પ્રત્યે, કે અરે રે મારા ભાઈઓએ આટલું યુદ્ધ લડ્યું, અમે તો યુદ્ધ બી નથી લડ્યું, હવે અહીંયા જંગલમાં શાંતિથી ધ્યાન કરે છે. તો ત્યાં પણ એને આરામ કરવા નથી દેતા, ત્યાં પણ ધ્યાન કરવા નથી દેતા, ત્યાં પણ એને કષ્ટ ભોગવવાનું, મારા ભાઈઓને હજી કષ્ટ ભોગવવાનું.
આવો એક સમયનો 1 સેકન્ડનો એ શુભ ભાવ બંને ભાઈને થાય છે, નકુલ અને સહદેવને, અને એના પરિણામમાં 33 સાગરોપમનું આયુષ્ય છે જ્યાં એ દેવલોકમાં ગયા શુભ ભાવના પરિણામમાં. અને ઓલા 3 પોતે પોતાનું શરીર સળગે છે અને સોચતા નથી કે આ અમારું શરીર સળગે છે અને અમને દુઃખ, હું ખાલી જ્ઞાતા દ્રષ્ટા છું, શરીર મારું છે નહીં. એ ભાવમાં સ્થિર રહી અને ત્રણેય મોક્ષે વયા ગયા. અને શાસ્ત્ર, આપણું જૈન શાસ્ત્ર એમ કે નકુલ અને સહદેવને 33 સાગરોપમની જેલ થઈ ગઈ એક સમયના શુભ ભાવમાં. પણ હે હા, શુભ ભાવને કારણે જેલ થઈ ગઈ. મારો ભાઈનો રાગ કર્યો, આમાં કઈ ખરાબ તો નથી કર્યું ને? બંધાય જ જાવ ને, તો એ જ બતાવે છે કે સારા ભાવથી બંધાશો. સારા અને ખરાબ બંને ભાવની ઉપર એક ત્રીજો ભાવ છે, ઈ ભાવની દ્રષ્ટિ જ્ઞાની તમને આપે છે કે એમાં બંધન નથી. એ ઊંચો ભાવ ત્રીજો છે, એ ત્રીજા ભાવમાં બંધન નથી. ઓલામાં એક શુભ બંધન છે, ઓલામાં અશુભ બંધન છે. ઓલી લોખંડની સાંકળ છે, આ સોનાની સાંકળ છે. તને બંને સાંકળથી પર થવું હોય તો આ ત્રીજો શુદ્ધ ભાવ છે, એમાં સ્થિર રહે, તટસ્થ રહે. હું જોનારો છું, જાણનારો છું. હું મરું તો પણ હું જોનારો જાણનારો છું, ને સામેવાળો મરે તો પણ હું જોનારો જાણનારો છું. એટલે એ ભૂમિકા અનુસાર હોય. એનો મતલબ એમ નહીં કે સામે કોઈ તરફડિયા મારતો હોય તો આપણે બચાવવાનો નથી. આ તો શ્રદ્ધામાં, જ્ઞાનમાં, ખાલી અભિપ્રાયમાં છે વાત. એ બચાવશે અને એને માનશે નહીં કે મેં બચાવ્યું. એ પોતાના લોહીનું, શરીરનું છેલ્લું લોહીની બોટલ આપી દેશે ને માનશે નહીં કે મેં આપ્યું. આ મારું છે જ નહીં. એ માન્યતાનો સવાલ છે. ક્રિયાને બદલવાની નથી બહારથી. જ્ઞાનીઓ પુણ્યને જાણી લીધા પછી કે પુણ્ય મારો સ્વભાવ નથી, પછી ઉત્કૃષ્ટ પુણ્ય એના ભાગે આવે છે. આખા સૃષ્ટિના ઉત્કૃષ્ટ કાર્યો જ્ઞાનીઓના હાથે થાય છે. જેણે જાણી લીધું છે કે શુભ કરતા પણ મારું નથી, શુભ ક્રિયા મારી નથી, કોઈનું કલ્યાણ કરવું એ મારો રોલ નથી, મારું કર્તવ્ય નથી કોઈનું કલ્યાણ કરવું. એને જ ભાગે ઉત્કૃષ્ટ કાર્યો, ઉત્કૃષ્ટ કર્તવ્યો આવે છે. જે તીર્થંકર જાણે છે કે કોઈનું કલ્યાણ હું ન કરી શકું, એના ભાગે આખા જગતના લોકોનું કલ્યાણ કરવાનો રોલ આવે છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જેટલો જે પુણ્યનો રાગ છોડે, શુભ ક્રિયાનો રાગ છોડે, એટલે કુદરત એને એટલા ઊંચા શુભ કાર્યોમાં એના રોલમાં મૂકે કે આ નાવ હી ઇઝ ફિટ. શુભ રાગ પ્રત્યે પણ આ વિતરાગ છે. શુભ ક્રિયાને પોતાની ગણતો નથી, એટલે એને કરતા પણ નથી, અહંકાર નથી, એટલે હી ઇઝ બેસ્ટ. એવો જે અકર્તાવાળો છે, જેને શુભ રાગમાં પણ જરા પણ આસક્તિ નથી, એ ઉત્કૃષ્ટ શુભ કાર્ય કરશે અને એની ક્રેડિટ નહીં લે. એટલે કીધું કે જે અકર્તા છે એ ઉત્કૃષ્ટ કાર્યો કરશે. આપણને થાય હું મને અકર્તા માની લઈશ તો પછી મારે ભાગે કોઈ કાર્ય જ નહીં આવે. નહીં, સૃષ્ટિને અકર્તા માણસોની જરૂરત છે. જેટલા ઉત્કૃષ્ટ કાર્યો કરવાના છે આ સૃષ્ટિના, એના માટે એ અકર્તા માણસોને પિકઅપ કરે છે કે કોણ અકર્તા થયો છે, ઓકે, એના માટે આ રોલ સારો છે. સ્વભાવ કરવાનો ને, જ્ઞાન ભાવ કરવાનો, જ્ઞાન ભાવ કરવાનો ને. ભાવ, કારણ કે જડ નથી, આપણે ચેતન છીએ, એટલે ભાવ કર્યા વગર રહી જ ન શકીએ. આ ટેબલ છે એ જડ છે, એટલે એ ભાવ કર્યા વગર રહી શકે. તો ભગવાન કહે છે તું ભાવ કર્યા વગર રહી નહીં શકે. તો તારી પાસે 3 ઓપ્શન છે, એક અશુભ ભાવ કર, એક શુભ ભાવ કર અને કાં શુદ્ધ ભાવ કર. 3 ઓપ્શનમાંથી તને જે લેવું એ લે. ભગવાન કંઈ જબરદસ્તી કરતા નથી, ત્રણેયનું એનાલિસિસ કરીને આપી દે છે. અશુભ ભાવ આ ગતિ, શુભ ભાવ આ ગતિ. નરક નિગોદ તિર્યંચ, નરક નિગોદ તિર્યંચ, બરાબર. શુભ ભાવ મનુષ્ય દેવ અને શુદ્ધ ભાવ પંચમ ગતિ મોક્ષ. 4 ગતિની પાર 5મી ગતિ છે મોક્ષ. આપણે સાથીઓ કરીએ ને, સાથીઓ, હા, એમાં ચોખા મૂકીને આમ કરીને બધું કરે તો એ 4 પાંખા છે ને, એ 4 ગતિ છે. મનુષ્ય, દેવ, નરક ને તિર્યંચ. એ 4 પાંખા 4 ગતિ બતાવે છે. અને એ ભાવના એમ કરવાની છે કે આ 4 ગતિથી છૂટી અને હું વચ્ચે આવું પંચમ ગતિમાં. એ એનો મતલબ છે. ભાઈ ચોખા કરી નાખે છે સાથિયા, પણ એની પાછળનો હેતુ શું છે એ ખબર નથી.
4 ગતિ અને પંચમ ગતિ મોક્ષ. મોક્ષમાં જઈશ તો પાછા આવવાનું નહીં થાય. ઓનરશીપનો ફ્લેટ છે અને બાકી બધા ભાડાના ઘર છે. પેડર રોડ પર ભાડાનું ઘર હોય ચાલે. હા, આનંદ, શાશ્વત આનંદ, જે તમે હું સમજી ન શકીએ એવો આનંદ. બધા દેવોનો ભેગા મળીને જે આનંદ થાય ને એ આનંદ પણ સિદ્ધ ભગવાનની એક સમયની આનંદની પર્યાય. સુખ દુઃખ નહીં, આનંદ. હા, સુખ દુઃખ નહીં. સુખ દુઃખ નો સંબંધ શરીર સાથે છે. શરીર ન હોય, આત્મા અશરીરી. મહાવીર સ્વામી, પાર્શ્વનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન બધાને નમી લઈએ છીએ, પણ આપણને ખબર ક્યાં છે કે અત્યારે કઈ સ્થિતિમાં છે, કેવી રીતે છે. મન નથી, વચન નથી, કાયા નથી. અનંત અનંત આત્મિક સુખમાં લીન છે એમ પ્રતિક્રમણમાં બોલે. અને હું અહીંયા બેઠો બેઠો પાપ પુણ્યમાં રાચું છું, એ બધું આવે પ્રતિક્રમણ, બધું કેસેટ પૂરી થઈ જાય. આઈ હોપ આઈ એમ મેકિંગ ક્લિયર કે હું પુણ્યનો વિરોધી નથી, હું શુભ ક્રિયાનો વિરોધી નથી. હું મરી મરીને દહીંસર ને ભાઈંદરે સત્સંગ કરાવવા જાઉં છું. તો જો હું એનો વિરોધી હોઉં કે પુણ્ય કરવાથી આમ થાય તો પછી હું જ પેલું બંધ કરી દઉં. ઉત્કૃષ્ટ કાર્યો કુદરત તમારી પાસે કરાવે, પુણ્યને તમે દ્રષ્ટિમાંથી છોડી દો. આત્મદ્રષ્ટિ કરો. હું આત્મા છું અને એ આત્મા તત્વ જે છે એ પુણ્ય અને પાપની પાર છે. આટલા નિર્ણયમાં જ ઉત્કૃષ્ટ પુણ્ય છે. જે લોકો પુણ્યને દ્રષ્ટિમાંથી છોડી દે છે એના થકી જ ઉત્કૃષ્ટ પુણ્ય બને છે. ઇન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ આ બધા સમકિત જીવો છે. જેણે પુણ્યને દ્રષ્ટિમાંથી છોડી દીધેલું છે એ સમકિત જીવોને આ પુણ્ય પ્રકૃતિ બને છે. ઇન્દ્ર 33 લાખ વિમાનનો ધણી, મેં કાલે કીધેલું. કેવું પુણ્ય એનું, જેને તમે વર્ણન ન કરી શકો. અને ખાલી બસ એ ભગવાનના વચનોની શ્રદ્ધાના બળે બનેલું પુણ્ય છે. પોતાના જ્ઞાન સ્વરૂપનો નિર્ણય કર્યો છે, ભગવાનની વાત માનીને, એમાં એને પુણ્ય બન્યું છે. અને જે કીધું કે એ ભગવાનના સમોસણમાં આમ ગલુડિયાની જેમ બેઠો હોય ગુરુદેવ કે 33 લાખ વિમાનનો ધણી, એક અવતારી હોય, નેક્સ્ટ ભાવમાં મોક્ષે જનારો હોય. હા, દેવ છે, ઇન્દ્રદેવ છે. ભગવાન જયારે તીર્થંકર 12 તીર્થંકરનો જન્મ થાય ત્યારે એને નવડાવવા લઈ જાય મેરુ પર્વત પર. ત્યારે એ ગાંડો થઈને નાચે. ઇન્દ્ર 4 રૂપ ધારણ કરે. એને તો વૈક્રિય શરીર હોય, 4 રૂપ ધારણ કરી શકે પોતે. 4 શરીર બનાવે અને ભગવાનને તેડી અને નાચતો નાચતો જતો હોય કે મને નવડાવવાનો, બાલ તીર્થંકરને નવડાવવાનો મને મોકો મળ્યો. અને એ જ સમયે અંદરથી એને ભેદ જ્ઞાન ચાલુ હોય કે આ શુભ રાગ છે એ મારો મોક્ષ અટકાવશે, આ શુભ રાગથી મારો મોક્ષ નહીં થાય. આ ભગવાનની આસક્તિ મારા કામની નથી, મારો સ્વભાવ એનાથી પાર છે. આ ભગવાનની આસક્તિ જે થઈ રહી છે એને હું જાણનારો છું, ભગવાનની આસક્તિ મારો સ્વભાવ નથી. આવી ભેદ જ્ઞાનની ધારા ઇન્દ્રને અંદર ભક્તિમાં ગાંડો હોય, જે સમયે ભક્તિ ભાવની રેલમ છેલ હોય એ સમયે પણ એનું જ્ઞાન મોજૂદ હોય કે આ મારી ભક્તિ છે ને એ મને સંસારમાં અટકાવી રાખશે, મોક્ષે જવા નહીં દે. અને એ 12 તીર્થંકરને અવધિ જ્ઞાન હોય ને ઇન્દ્રના બધા પરિણામ એ 12 તીર્થંકર સમજતો હોય. અને છતાંય એને ખોટો ન સમજે કે આ તો મને ભક્તિથી નાચે છે ને અંદરથી વિચારે છે કે આ ભક્તિથી તો મારો મોક્ષ અટકશે. તો કે એ જ સાચું વિચારે છે. ભગવાનને થોડી પોતાના રાગની અનુમોદના કરવી છે કે મારા રાગમાં એ પડ્યો રહે. એ 12 તીર્થંકરને ખબર છે કે આ અંદરથી ભેદ જ્ઞાન કરે છે ભક્તિ સાથે, કે આ ભક્તિ મારો સ્વભાવ નથી. અને એને એ સાચે સમજે કે એ સાચે રસ્તે છે, એ સંકિત છે એટલે એમ જ સોચવાનો છે. ગણધર જે શાસ્ત્રની ભગવાન બોલે ને લખતા જાય એ ગણધર દેવ. હા, એ શાસ્ત્ર એનો રોલ એટલો એટલે એના થકી આપણને શાસ્ત્ર પહોંચે છે. બધા આગમ આપણને જે પહોંચે છે એ ગણધર દેવ થકી પહોંચે છે. ભગવાનની વાણીને ઝીલવાની કોઈની તાકાત નથી. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગણધર દેવને એટલો ક્ષોભસમ હોય, એ પણ એક અવતારી હોય, એ ભવે મોક્ષે જનારા હોય. અને એ ગ
એટલો જબરદસ્ત થયો ક્ષપ સમય એને ભગવાનને કહેવું પડે કે ભગવાન 1 મિનિટ હજી જરા મારું બાકી છે. જે વાણીમાં જે બોલતા હોય સમજાવતા એટલું ઉત્કૃષ્ટ હોય કે આજે લખાઈ રહ્યું છે ને ઇઝ કેટલા 1000 પણ નથી, પણ ગણધરથી ઉપર કોઈ છે નહીં. ગણધર લખવાની તો લિમિટેશન હોય. હા, લખાણની લિમિટેશન પણ ગણધરથી ઉપર કોઈ છે નહીં, એટલે હી ઇઝ ધ ઓનલી બેસ્ટ વન જે છે એ મુકાણો છે ત્યાં. તો ઈ જે આપે છે એ ફાઇનલ, એનાથી વિશેષ તો કઈ છે જ નહીં. એટલે ઈ જ નથી આપી શકતા તો બીજું કોણ આપી શકે? કેટલું ડાયલ્યુટેડ વર્ઝન છે આપણને. અને પછી અત્યારે 2700 વર્ષ થયા સમજો, તો એમાં ડાયલ્યુટ થતા કેટલું બધી મિલાવટ થઈ ગઈ. હવે આમાં ગઈકાલે આપણે મહાવીર સ્વામીના ઉપવાસની વાત કરી હતી ને, આમાં એક ચીજ છે એટલે હું ખાસ એ લઈ આવ્યો છું કે આપણને ઉપવાસની જે ચીજ છે કે શું સમજવું. આમાં પ્રશ્ન કર્યો છે ગુરુદેવને એક જણાએ, કે એનું ટાઇટલ છે મહાવીરની ક્રિયા અને મહાવીરના ઉપવાસ. આત્મા શુદ્ધ છે એમ માત્ર સમજી લેવાથી શું મોક્ષ થઈ જતો હશે? પ્રશ્ન છે. કાંઈક શરીરની ક્રિયા પણ કરવી જોઈએ ને. મહાવીર પ્રભુએ પણ મુનિ દશામાં 12 વર્ષ સુધી કષ્ટ સહન કર્યા અને ઉપવાસ વગેરે ક્રિયાઓ કરી, ત્યારે જ તેમને મુક્તિ પ્રાપ્ત થઈ ને. આ શ્રોતાએ પ્રશ્ન કર્યો છે, ફરીથી પ્રશ્ન વાંચું છું. આત્મા શુદ્ધ છે એમ માત્ર સમજી જવાથી શું મોક્ષ થઈ જતો હશે? જે આપણને પ્રશ્ન થાય ને અંદર, અહીંયા એને પ્રશ્ન કર્યો છે. કાંઈક શરીરની ક્રિયા પણ કરવી જોઈએ ને. મહાવીર પ્રભુએ પણ મુનિ દશામાં 12 વર્ષ સુધી કષ્ટ સહન કર્યા અને ઉપવાસ વગેરે ક્રિયાઓ કરી, ત્યારે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ ને. હવે ગુરુદેવ એનો જવાબ આપે છે, ભાઈ તારી વાત અક્ષરે અક્ષર ખોટી છે. શું કે છે? ભાઈ એ તો કોઈની પરવા કરે એમ નહોતા, જે હતું એ તો એક જ વાક્ય કહેતા, નાગાથી બાદશાહ પણ ભાગે આઘા. એટલે જે નગ્ન દિગંબર મુનિ જે શાસ્ત્ર રચે ને, એ બાદશાહના મહેલમાં બેઠો હોય ને એને કહી દે કે સીધો થઈ જા, તારી આવડ ચંડાઈથી નિગોદમાં જઈશ. કોઈના બાપની શરમ ન કરે. અને એને એવા જ હતા, કોઈની ફિકર કરી નથી. જે સત્ય છે એ આ જ છે ને આમાં આટલી પણ મિલાવટ નહીં થાય. ભાઈ તારી વાત અક્ષરે અક્ષર ખોટી છે. આત્મા કોને કહેવો તેનું પણ તને ભાન નથી, તો પછી ભગવાનના આત્માએ શું કર્યું તેની તો તને ક્યાંથી ખબર પડે? ભગવાનના આત્માએ અંદરથી શું કર્યું છે તને ક્યાંથી ખબર પડે? આત્મા શું છે એ જ તને ખબર નથી. તને આત્માની ક્રિયા દેખાતી નથી, માત્ર જળની ક્રિયા દેખાય છે. જે ગઈકાલે વાત થઈ કે ન ખાધું એ શરીરની ક્રિયા તને દેખાય છે. આત્માએ શું ક્રિયા અંદર કરી તને નથી દેખાતી. તને આત્માની ક્રિયા દેખાતી નથી, માત્ર જળની ક્રિયા દેખાય છે. ભગવાન દુઃખ સહન કરીને મુક્તિ પામ્યા કે આત્માના આનંદનો અનુભવ કરતા મુક્તિ પામ્યા? સામે સવાલ કરે છે ગુરુદેવ કે ભગવાન દુઃખ સહન કરીને મુક્તિ પામ્યા કે આત્માના આનંદનો અનુભવ કરતા મુક્તિ પામ્યા? ઉપવાસ આત્મામાં થતો હશે કે શરીરમાં? શેમાં થાય ઉપવાસ એમ પૂછે છે. શરીરમાં ઉપવાસ થઈ શકે? ઉપવાસ એટલે પોતાની નજદીક વાસ કરવો. તો શરીરમાં વાસ કેવી રીતે કરે? વાસ તો પોતાની નજદીક તો પોતાનો આત્મા છે. તો કે છે કે ઉપવાસ આત્મામાં થતો હશે કે શરીરમાં? તો કે ભાઈ આત્મામાં જ થાય ને ઉપવાસ, તો શરીરમાં ન થાય. શરીરમાં તો લાંઘણ થાય. આત્મા જ્યારે ઉપવાસ કરે ત્યારે બાય પ્રોડક્ટમાં શરીર લાંઘણ કરે, કારણ કે એને ખાવાની ઈચ્છા ન થાય એ સમયે. ઉપવાસ કરવો તે સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય? આપણા માટે તો દુઃખરૂપ છે ઉપવાસ. સુખરૂપ હોય તો આપણા ચહેરા પર રોનક વધવી જોઈએ, એ દિવસે ઓર વધારે મૂડ બનવો જોઈએ, ઓર ફોર્મમાં. અહીંયા તો ચીડચીડિયો સ્વભાવ થઈ જાય ઉપવાસ કર્યો હોય તો, વધારે ચીડચીડિયો થઈ જાય. અને કોઈનો 2-5 જન્મનો અભ્યાસ હોય તો ઠરેલ રહી શકે, એને પિત્ત ન થાય કે ઓલું ન થાય, ઉલટી ન થાય, તો એનો ઉપવાસ સારો થઈ જાય. તો ગુરુદેવ કહેતા કે તારો ઉપવાસ સારો થઈ ગયો તો તું શરીરનો બળ્યો છે, મનનો બળ્યો છે એમ સાબિત થયું, એનાથી વિશેષ કાંઈ સાબિત નથી થયું. તું શરીર અને મનનો બળ્યો છે, એનાથી વિશેષ કાંઈ નથી. ઉપવાસ કરવો તે સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય? ભગવાને દુઃખરૂપ લાગે તેવા ઉપવાસ નહોતા કર્યા. ભગવાને દુઃખરૂપ લાગે તેવા ઉપવાસ નહોતા કર્યા, પણ અંતરના ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારીને આત્મિક આનંદ રસના સ્વાદમાં, અનુભવમાં એવા લીન થયા હતા.
કે આહારનો વિકલ્પ જ ઉઠ્યો નહીં અને એવા ઉપવાસ ભગવાને કર્યા હતા. આહારનો વિકલ્પ જ જેમાં ઈચ્છા જ ન થઈ આહાર લેવાની, એવા ઉપવાસ હતા ભગવાનના. ઈચ્છા થઈ અને એને દબાવી, ઈચ્છા થઈ અને એને દબાવી, એવા ઉપવાસ ભગવાનના નહોતા. અજ્ઞાનીઓએ અંતરમાં થતી આત્માની ક્રિયાને ન ઓળખી અને બહારમાં આહારનો સંયોગ ન થયો તે વાતને વળગી પડ્યા. શું કે છે? અજ્ઞાનીઓએ અંતરમાં થતી આત્માની ક્રિયા ન દેખી. મહાવીર સ્વામીના અંતરમાં જે આત્માની ક્રિયા ચાલુ હતી એ વખતે એને અજ્ઞાનીએ ન ઓળખી અને બહારમાં આહારનો સંયોગ ન થયો તે વાતને વળગી પડ્યા. હા, કે બહાર આહારનો સંયોગ ન થયો ને એટલે તપશ્ચર્યા, એટલે ખાવાનું નહીં એટલે તપશ્ચર્યા. ને તેમાં જ ધર્મ માની લીધો. આહાર તો જળ છે, પર વસ્તુ છે. પર વસ્તુનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી શકતો નથી. આત્મા આહારને લઈ પણ નથી શકતો અને છોડી પણ નથી શકતો. આત્મામાં પ્રવેશ જ નથી પર વસ્તુનો. તો આત્માએ આહાર છોડ્યો એમ માને છે, એ એનું મોટામાં મોટું મિથ્યાત્વ છે. અંતરમાં નિરઉપાધિક આત્મ સ્વભાવ શું છે એના ભાન વિના ચૈતન્યમાં લીનતા થશે ક્યાંથી? મારો આત્મા પુણ્ય અને પાપની ઉપાધિ વગરનો છે, નિરઉપાધિક. અંતરમાં નિરઉપાધિક આત્મ સ્વભાવ શું છે એના ભાન વિના ચૈતન્યમાં લીનતા થશે ક્યાંથી? તો પોતાનો જે સ્વભાવ છે એમાં પુણ્યની અને પાપની ઉપાધિ નથી. એ ઉપાધિ વગરનો ઠંડો ઠંડો શીતળ જ્ઞાયક સ્વભાવ છે. એવી એને નિર્ણય નથી, તો એનો અંદર લીનતા એકાગ્રતા ક્યાંથી થશે? શુદ્ધ ચૈતન્ય તત્વને જાણીને માનીને તેના જ અનુભવમાં એકાગ્ર થવું તે ધર્મી જીવોની ક્રિયા છે અને એ ક્રિયા કરવાથી મુક્તિ થાય છે. શુદ્ધ ચૈતન્ય તત્વને જાણીને માનીને, જાણીને એટલે જ્ઞાન, માનીને એટલે દર્શન. માનવું એટલે શ્રદ્ધા, એટલે દર્શન. જાણીને એટલે જ્ઞાન. શુદ્ધ ચૈતન્ય તત્વને જાણીને એટલે કે મારું તત્વ શુદ્ધ છે. શુદ્ધ અને અશુદ્ધ શેનાથી થાય છે? પુણ્ય અને પાપના ભાવથી અશુદ્ધ થાય છે. તો પુણ્યને અશુદ્ધતાની દ્રષ્ટિથી જોવું પડશે. જ્ઞાનીઓ પુણ્યને અશુદ્ધતાની દ્રષ્ટિથી જુએ છે કે મેં મારા શુદ્ધ સ્વભાવનું ઉલ્લંઘન કર્યું અને પુણ્યનો ભાવ ઉત્પન્ન થયો. શુદ્ધ સ્વભાવનું ઉલ્લંઘન કર્યું, મેં મલિનતા કરી. રાગ કર્યો, શુભ રાગ કર્યો એટલે મેં મલિનતા કરી. તો શુદ્ધ ચૈતન્ય તત્વને જાણીને માનીને તેના જ અનુભવમાં એકાગ્ર થવું. એકાગ્ર થવું એટલે ચારિત્ર. આત્માને જાણવો એટલે જ્ઞાન, આત્માને માનવો એટલે દર્શન, અને આત્મામાં એકાગ્ર થવું એટલે ચારિત્ર. આ જ્ઞાન, દર્શન ને ચારિત્ર એ મોક્ષનો રસ્તો. એકાગ્ર થવું તે ધર્મી જીવોની ક્રિયા છે અને એ ક્રિયા કરવાથી મુક્તિ થાય છે. એ સિવાય શરીરની કોઈ ક્રિયાથી કે વિકારી ભાવરૂપ ક્રિયાથી ધર્મ કે મુક્તિ નથી. એ સિવાય શરીરની કોઈ પણ ક્રિયાથી કે વિકારી ભાવરૂપ, વિકારી ભાવ એટલે અહીંયા પાપ તો ગણતા નથી, પાપથી તો થાય જ નહીં, પણ પુણ્ય પણ વિકારી ભાવ છે. એ નિર્વિકારી ભાવ નથી. આત્મા નિર્વિકારી છે અને એનામાં બે પ્રકારના વિકાર કરવાની શક્તિ છે. એક પુણ્યનો વિકાર અને એક પાપનો વિકાર. પણ આપણને ગુમડું થયું હોય તો એ ગુમડું આપણા શરીરનો હિસ્સો કહેવાય? આપણા શરીરનો સહજ હિસ્સો કહેવાય ગુમડું? છે તો આપણા શરીરમાં જ, શરીરની ઉપર જ, પણ આપણે એના પ્રત્યે કેવી બુદ્ધિ છે? આ કાઢવા યોગ્ય છે. તો જ્ઞાની એમ ગણે છે કે તે પુણ્ય ને પાપના ગુમડા કર્યા છે તારા સ્વભાવમાં. એના પ્રત્યે હે બુદ્ધિ રાખ કે આ છોડવા યોગ્ય છે. આ ગુમડા મારો સ્વભાવ નથી, આ સહજ સ્થિતિ નથી, આ વિકારી સ્થિતિ છે. કંઈક શરીરમાં થયું છે, રોંગ થયું છે શરીરમાં, એના ફળ સ્વરૂપ આ પુણ્યનું આ ગુમડું થયું છે. એમ આત્માએ એની પરિણતિમાં કંઈક રોંગ કર્યું છે, કંઈક અભિપ્રાય રોંગ કર્યો છે, કંઈ માન્યતા રોંગ કરી છે, એના કારણસર આ પુણ્યનો વિકાર ઉઠ્યો છે.
એના સૂક્ષ્મ અભિપ્રાયમાં પડેલું છે કે આવા ભાવથી મારું હિત છે, એ અત્યારે સબકોન્શિયસમાં પડ્યું હોય એટલે દેખાય નહીં અને એમ લાગે કે આ સહજતાથી થાય છે. ના, સૂક્ષ્મમાં અભિપ્રાય પડ્યો ન હોય એ વગર એક ભાવ ઉઠે નહીં. સૂક્ષ્મમાં અભિપ્રાય પડેલો છે કે આ કરવાથી મારું હિત છે એટલે એ ભાવ આવે છે. જ્ઞાન કરવાથી મારું હિત છે, જ્ઞાનમાં ટકવાથી મારું હિત છે એમ અભિપ્રાયમાં પડ્યું નથી અંદર. જ્ઞાનીઓ એ ચેન્જ કરી નાખ્યું છે, એનું સોફ્ટવેરમાં અંદર છે કે જ્ઞાન કરવાથી હિત છે, જ્ઞાનમાં ટકવાથી હિત છે, એટલે એને જ્ઞાન ભાવ સિવાય બીજો કોઈ ભાવ આવતો નથી. એને માટે સહજ જ્ઞાન ભાવ છે ખાલી. બધા આત્માનો પવિત્ર નિરુપાધિક સ્વભાવ છે. નિરુપાધિક એટલે ઉપાધિ વગરનો. અને મેં કીધું એમ પુણ્ય અને પાપ એ બે ઉપાધિ છે, શુભ અને અશુભ ભાવ બે ઉપાધિ છે. સ્વભાવમાં વિકાર 3 કાળમાં નથી. સ્વભાવની અંદર વિકાર કે 3 કાળમાં 1 સેકન્ડ માટે પણ નથી. છતાં વર્તમાન અવસ્થામાં જે વિકાર છે તેને જ પોતાનું સ્વરૂપ માનીને તેના અનુભવમાં અટકી જાય અને તે રહિત જે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ છે તેને ન માને તથા ન અનુભવે તો જીવનું અજ્ઞાન ટળે નહીં. અંદર સ્વભાવ શુદ્ધ છે અને એની પર્યાયમાં વર્તમાન અવસ્થામાં વિકાર થાય છે. બંને ચીજને સ્વીકારવાની છે કે સ્વભાવ શુદ્ધ છે અને મને પર્યાયમાં અવસ્થામાં શુભ અશુભ ભાવ થાય છે, પણ એ મારો સ્વભાવ નથી. એને હું ટાળી શકું છું, છોડી શકું છું, ધીમે ધીમે ઘટાડી શકું છું. હે જીવ, ત્રિકાળી શુદ્ધ સ્વભાવને સમજ્યા વગર શ્રદ્ધાને ક્યાં એકાગ્ર કરીશ? તું એકાગ્રતા ક્યાં કરીશ? તારા ત્રિકાળી સ્વભાવને સમજીશ નહીં તો ટકીશ ક્યાં? કાં તો પોતાના વિતરાગ સ્વભાવમાં ધ્યાન લાગે અને કાં તો પોતાનો જે રાગ છે ને એમાં એકાગ્રતા થાય. બેમાંથી એક જગ્યાએ એકાગ્રતા થાય. આત્માનો સ્વભાવ છે એકાગ્રતા. ક્યાંક ને ક્યાંક તો એ તલ્લીન થશે. કાં પોતાના વિતરાગ સ્વભાવમાં એકાગ્ર થશે, કાં પોતાને જે રાગ દ્વેષ થાય છે એમાં એકાગ્ર થશે. અને જ્ઞાનને ક્યાં થંભાવીશ? મારે નિર્વિકલ્પ શુદ્ધ સ્વભાવ સાથે એકતા છે અને વિકારથી જુદાપણું છે. આમ શ્રદ્ધા જ્ઞાનને અનુભવ કર્યા પછી વિકાર થાય તેને સાધક જીવ પોતાના સ્વરૂપ તરીકે ન અનુભવે, એટલે શુભાશુભ વિકાર વખતે શુદ્ધ સ્વભાવના શ્રદ્ધા જ્ઞાન રૂપ ધર્મ જળવાઈ રહે છે અને સાધક જીવ સદાય એ જ રીતે સ્વભાવમાં એકતા રૂપે ને વિકારથી જુદાપણે પરિણમતા થકા શુદ્ધતાની પૂર્ણતા કરીને કેવળ જ્ઞાન પ્રગટાવે છે. શુભ ભાવથી સતત ભેદ જ્ઞાન કરવું એ મોક્ષનો રસ્તો છે અને શુભ ભાવથી એકત્વ કરવું એ સંસારનો રસ્તો છે. આવે છે પણ મારા નથી. જેમ આપણા ઘરે મહેમાન હોય, મહેમાન મારા ઘરની અંદર છે પણ એ મારા નથી, એમ એના પ્રત્યે તમે દ્રષ્ટિમાં રાખો છો ને. મહેમાનનો તમે રાત રોકાવો, એનું જમવાનું ખાવાનું બધું કરો, એને 10 દિવસ રોકાવો, પણ તમારા અભિપ્રાયમાં પડ્યું છે કે આ મારા ઘરની મેમ્બર નથી, વ્યક્તિ નથી. એમ પુણ્ય અને પાપ જે છે એ મારી પરિણતિમાં મહેમાન છે, એ મારા નથી. એવી દ્રષ્ટિ ખાલી કરવાની છે. છોડવામાં તો પાપને છોડવાનું છે અને પુણ્યને ભૂમિકા અનુસાર રહેવા દેવાનું છે. પોતાની જેવી ભૂમિકા હોય એ પ્રમાણે પુણ્યને રાખવાનું છે, પણ એના પ્રત્યે અભિગમ દ્રષ્ટિકોણ આ રાખવાનો છે. પછી ઓલા ટ્રેન આવી ગઈ હોય, મહેમાનની ટિકિટ આવી ગઈ હોય ને આમ 10-12 દી થઈ ગયો હોય, પછી આપણે જતા હોય તો એને આગ્રહ કરીએ કે ના ના હવે એની ટિકિટ છે, જવા દો. કેમ? અભિપ્રાયમાં પડેલું જ છે કે આ મારું નથી, આ મારી વ્યક્તિ નથી, આ વધારે અહીંયા રહે તો હું સુખી ન થાઉં. તો જ્ઞાનીઓને એમ ખબર છે કે આ શુભ રાગ મારા સ્વભાવમાં જો ટકે તો હું સુખી થઈ ન શકું, એ ઉપાધિ છે, મને સંસારમાં ખેંચીને લાવશે, બીજાનું ભલું કરવાનો રોલ આપશે મને. એટલે જ્ઞાનીઓ માટે પાપ બી નિર્જરા છે રૂપે છે અને પુણ્ય બી નિર્જરા રૂપે. પુણ્ય બી નિર્જરા, કારણ કે અભિપ્રાયમાં છોડી દીધો છે. પુણ્ય નિર્જરા ક્યારે ન થાય? માણવા રૂપે નથી. હા, પુણ્ય આદરવા રૂપે નથી જ્ઞાનીને. એને હે બુદ્ધિ એ છે. અજ્ઞાનીને પુણ્ય ઉપાદેય બુદ્ધિ એ છે કે કરવા યોગ્ય છે અથવા તો થઈ જાય છે. તો થઈ જાય છે એને નબળાઈ નથી ગણતો કે આ નબળાઈથી થાય છે. જ્ઞાનીઓ પુણ્ય થઈ જાય એને નબળાઈ ગણે છે કે હું મારા શુદ્ધ સ્વભાવમાં ટકી નથી શકતો અને મારાથી આવો શુભ ભાવ થઈ જાય છે.
જ્ઞાનીઓ પોતાની નબળાઈ ગણે છે, અવગુણ ગણે છે પુણ્યને, કે હું શુદ્ધ સ્વભાવમાં સ્થિર ક્યારે થઈશ, હું શુભથી કેમ ચલિત થઈ જાઉં છું. એમ દ્રષ્ટિમાં ફેર છે. પુણ્ય તો જ્ઞાની ને અજ્ઞાની સેમ કરે. અજ્ઞાની પણ જાત્રા કરે, જ્ઞાની પણ જાત્રા કરે. અજ્ઞાની પણ 100 માણસને જમાડે, જ્ઞાની પણ કહેશે આ લોકોને જમાડો. જેણે પુણ્યનો એટલો નિષેધ કર્યો એની પ્રકૃતિ કેટલી કોમળ હતી તમને ખબર છે? એનું ખાલી એક દ્રષ્ટાંત આપું છું કે જેણે પુણ્યનો નિષેધ કર્યો જેની પ્રકૃતિ કેવી હતી, ઉદયમાં કેવી આવતી હતી બહાર, પણ એને અંદરથી નિષેધ હોય એનો. એમણે સ્થાનકવાસીની દીક્ષા છોડી દીધી હતી, એટલે એમનો બહુ વિરોધ થયો હતો. પછી જ્યાં સેટલ થયા હતા અને ગામે ગામે પ્રવચન કરતા, સોનગઢમાં સેટલ થઈને, એકવાર ક્યાંક જગ્યાએ પ્રવચન હતું. પ્રવચન ચાલુ હોય છે અને એકદમ જોશ જોશથી અવાજ આવે છે અને બધા કાળા વાવટા લઈને વિરોધમાં આવ્યા હોય છે. એમના દીક્ષા છોડીને એનો વિરોધ. એમને ખબર નથી પડતી ને અવાજ બહુ આવે છે, તો કોઈક વોલેન્ટિયરને પૂછે છે કે આ બધા કોણ છે? તો કે એ તમારા વિરોધી છે અને કાળા વાવટા લઈને વિરોધ કરવા આવ્યા છે તમારો. તો કે અચ્છા, તો કે એ બરાબર છે, પણ પેલા એને મંડપની અંદર લ્યો. એ લોકો તડકામાં ઊભા છે, તડકો કેટલો ભારી છે, એને પેલા મંડપની અંદર લ્યો ને એમને બેસવાની જગા કરી આપો. હા, મુનિએ એમ કીધું. જેનો વિરોધ કરવા આવ્યા છે કાળા વાવટા લઈને, એ તડકામાં ઊભા છે ને એનું એને બળે છે કે આ તડકામાં ઊભા જ બેચાડા. બીજી બધી વાત પછી પેલા એને છાયણામાં અંદર લ્યો. હવે પોતે જાણે છે કે પુણ્યથી મારો મોક્ષ નથી, એ થઈ ગયું એનાથી, એ શુભ ભાવ આવી ગયો એટલે એ સારો છે એમ નથી ગણતા. એ જાણે છે કે મને આ દેવગતિનું આયુષ્ય બંધાવી દેશે, આ દેવગતિનું આયુષ્ય બંધાઈ જશે. એ ભેદ જ્ઞાન કરશે તો એ આયુષ્યની લિમિટ છે. ભેદ જ્ઞાન નહીં કરે તો બહુ વધતા જશે. એટલે જે એ પોતે અત્યારે દેવગતિમાં છે, એને એટલું બધું દ્રષ્ટિમાંથી પુણ્યને છોડ, ક્રિયામાંથી, જીવનમાંથી પુણ્યને છોડ એમ નથી કીધું. ઉલટાનું વધશે. જે દ્રષ્ટિમાં પોતાના આત્માને લે એ તો ઉત્કૃષ્ટ શુભ કર્મ કરનારો થઈ જાય, પણ એની સાથે એનું જોડાણ ન થાય. અને એની જગ્યાએ અજ્ઞાની હોય તો કે જોયો મને કેવો શુભ ભાવ, મારા વિરોધી પ્રત્યે પણ મને આવો ક્ષમાનો ભાવ છે. નહીં, એવું એને કાંઈ છે જ નહીં. રાગ થઈ ગયો. એ રાગ હું નથી. એ રાગને જેને જાણ્યો એ જ્ઞાન હું છું. હર સમયે જ્ઞાન એટલે હું એમ કરે ત્યારે મોક્ષે જાય, એ સિવાય મોક્ષે જઈ ન શકે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય શું ખબર છે? જે તીર્થંકર નામ કર્મ જે ભાવથી બને ને એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય. એનાથી ઉપર કોઈ પુણ્ય નથી. એ ભાવ શું હોય? તીર્થંકર નામ કર્મ શેનાથી બને? તો એને આગલા જન્મમાં તત્વજ્ઞાન પોતાને જેમ જેમ થતું જાય એમ એને ભાવ જન્મે કે જગતના, આ લોકના તમામ જીવોને આ જૈન ધર્મ અને આ રસ્તો મોક્ષનો, શુદ્ધ સાત્વિક વિતરાગ માર્ગ મોક્ષનો એ દુનિયાના લોકના તમામ જીવોને મળે, આવો એમને ભાવ થાય. આ એક સમયના ભાવમાં તીર્થંકર નામ ગોત્ર બની જાય. આ ખાલી ભાવમાં કે જૈન તત્વ જે છે, શુદ્ધ તત્વ, એ નરકના, નિગોદના, તિર્યંચના, મનુષ્યના અને દેવગતિના પાંચે પાંચ ગતિના જીવોને મળે. મને એકલાને કેમ મળ્યું છે? બધા જીવોને આ મળે મોક્ષનો રસ્તો. એટલો તીવ્રતાવાળો ઉગ્ર ભાવ થાય કે બધા જીવોને આ મળે, આ દુઃખમાંથી મુક્ત થાય. અને એ એક સમયના ભાવમાં તીર્થંકર નામ કર્મ બની જાય. અને એ ગુરુદેવે કીધું કે એ ઉત્કૃષ્ટ ભાવ જેનાથી તીર્થંકર નામ કર્મ બને છે એ પણ કરવા જેવો નથી. થઈ જાય છે, કરવા જેવો નથી. એટલે એમનાથી જ થઈ ગયો અને એ પોતે તીર્થંકર થઈને મોક્ષે જવાના છે. હવે એનું શું સાયન્સ છે એ સમજાવું કે કોને થઈ જાય એવો ભાવ, કોણ તીર્થંકર બને? તો કે એવો નિયમ છે, આપણે કીધું ને કે એક જીવ નિગોદમાં, એક જીવનો મોક્ષ થાય તો એક જીવ નિગોદમાંથી બહાર નીકળે, બરાબર? તો હવે સમજો સિમંદર સ્વામી અત્યારે તીર્થંકર છે, તો મોક્ષે જનારા બે પ્રકાર છે ને જીવના, એક સામાન્ય કેવડી અને એક તીર્થંકર થઈને મોક્ષે જાય. જો અર્જુન, ભીમ, યુધિષ્ઠિર આ મોક્ષે ગયા, પણ એ કઈ તીર્થંકર નથી, એ સામાન્ય કેવડી તરીકે મોક્ષે વયા ગયા. તીર્થંકર થવું અનિવાર્ય નથી. એ તો પુણ્યવાળો આવો ભાવ કર્યો છે, આ વિભાવ ભાવ કર્યો છે, બધાનું સારું કરવું એવું, એટલે તીર્થંકર થવું પડે છે. તો
તીર્થંકર જ્યારે મોક્ષે જાય ને ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર નીકળે, તો તીર્થંકરના નિમિત્તે જે જીવ નિગોદમાંથી બહાર નીકળે એ તીર્થંકર થઈને જ મોક્ષે જાય. સમજાય છે શું કહું છું? સામાન્ય કેવડીથી જે જીવ બહાર નીકળે એને નિયમ નથી કે એ તીર્થંકર થશે ને મોક્ષે જશે, પણ જે તીર્થંકરના નિમિત્તે નીકળો ને એની અંદર પણ એવું જ ઉપાદાન છે કે એને પણ એવો જ ભાવ આવશે કે બધા જીવોનું સારું થાય, મારો મોક્ષ ભલે અટકે પણ બીજા બધાનો મોક્ષ મારી હારે થવો જોઈએ. એટલે એના તો ત્યારે જ એના નિમિત્તે નીકળે છે, ત્યારે જ એને નિમિત્તમાં જ ઓલા તીર્થંકર મળે છે કે ઈ જાય અને ઈ નીકળે છે. એવું એનું ઉપાદાન જ એવું છે કે એને નિમિત્ત જ તીર્થંકરનું મળે છે નીકળવા માટે, અને પછી પોતે પણ ભવિષ્યમાં તીર્થંકર થઈને મોક્ષે જશે. પણ સિદ્ધાંત આપવો હોય તો એમ ના આપી શકાય કે આવો ભાવ કરવા જેવો છે. ઇન પ્રિન્સિપલ ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ફોર ગોઈંગ ટુ મોક્ષ. સો ઇટ ઇઝ જ્ઞાની ખાલી એ જ સિદ્ધાંતમાં હા પાડશે કે જે મોક્ષ માટે અનિવાર્ય હોય. તો તીર્થંકર બનવું મોક્ષ માટે અનિવાર્ય નથી, એટલે એને કહી દીધું કે એ ઉત્કૃષ્ટ શુભ ભાવ કરવા જેવો નથી. અનંત કાળ લાખો વર્ષ સુધી તારું મોક્ષ અટકી જશે. આજે સિમંદર સ્વામીનો મોક્ષ ખબર છે એમને, આયુષ્યના પરમાણુ ખરીદ્યા છે પણ કાંઈ આગળ પાછળ કરી ન શકે, કારણ કે બંધ પડી ગયો છે, પુણ્યનો બંધ પડી ગયો છે. એને ખાલી જુએ છે આયુષ્યના પરમાણુ ખરે છે, એક્ઝેક્ટ મુમેન્ટ ખબર છે કે આ ક્ષણે પૂરું થશે આયુષ્ય અને હું મોક્ષમાં જઈશ, પણ એમાં આગળ પાછળ કાંઈ થઈ શકે નહીં. હા, સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં છે ને અત્યારે આપણે આ બોલીએ તો ત્યાં જ્ઞાનમાં એમને ખબર પડે છે. કેવળ જ્ઞાનનો મતલબ એક્ઝેક્ટ શિવનેરી હાઈટ સાથે 11મો માળો એક્ઝેક્ટ એટલું ક્લેરિટીથી ખબર પડે કે કેવળ જ્ઞાનનો મતલબ છે. એક પ્રકારનો શુભ ભાવ છે કે હવે આ બધી ચીજોથી આ બધા જે પાપના નિમિત્ત છે તો એ છેલ્લી ઘડીએ શુભ ભાવમાં રહે. એક એ જો દરેક ચીજ અંદર મેં કીધું અંદર શું છે એ જોવાનું છે. બહારથી તો એને આ બધું છોડી દીધું, પણ એ પ્રમાણેની આત્મભાવના દશા એને આવી અંદર. બહારથી તો બધું ખાવાનું પીવાનું છોડી દીધું. એ સેમ ઉપવાસ ટાઈપ જ છે. મેં ઉપવાસ કરી લીધો પણ અંદર આત્મામાં એકાગ્રતા ન કરી, તો એનું ઈ જ છે. હવે અંદર બહારથી સંતારો લીધો, અંદરથી ભાવ હોય કે શાસ્ત્રમાં લખ્યું છે સંતારો કરનારો દેવગતિમાં જાય, તો એની દ્રષ્ટિ દેવગતિ પર હોય તો પતી ગયું. એ બધી શુભ ચીજો છે. વ્યવહારમાં આપણે કાંઈ બોલવાનું નહીં, એના માટે આપણે વ્યવહારમાં એનો ઉચિત વિવેક કરવાનો, પણ આપણે તો આપણું કલ્યાણ કરવા માટે એ બધું કાંઈ કામનું નથી. આપણે તો અંદર આપણે છેલ્લી ઘડીએ ધર્મ જ નથી રાખવું. આપણે પૂરે જયારે હારતા ચાલતા છીએ અને પૂરેપૂરા સશક્ત છીએ ત્યારે રોજે રોજ ધર્મ કરવો છે. ખાલી પર્યુષણમાં ધર્મ નથી કરવો, એવું એ નથી રાખવું આપણે કે 8 દિવસ પર્યુષણમાં આપણને ઉભરો આવે ધર્મનો, તો એ 52 અઠવાડિયામાં 51 અઠવાડિયા અધર્મ, 1 અઠવાડિયું ધર્મનું, તો એ આપણને મોક્ષે લઈ જશે. આ ગુરુદેવે એમ કીધું કે આ કાળમાં તું દિવસનો 4 કલાક સત્સંગ નહીં કર તો તું ઢોરમાં જઈશ, તિર્યંશમાં જઈશ, એની ગેરંટી આપું છું એમ કીધું. કારણ કે તારામાં એવા ઉત્કૃષ્ટ પુણ્ય કરવાના સંસ્કાર નથી કે તું તારું ત્યાગ બલિદાન કરીને પણ બીજાનું ભલું કરે. એટલા ઉત્કૃષ્ટ કંઈ તું નિસ્વાર્થ છો નહીં કે તને દેવગતિનું આયુષ્ય આવે. મનુષ્યને યોગ્ય તારા નીતિ નિયમ પણ નથી રહ્યા 5મા આરામાં, એટલે તો મનુષ્ય ગતિ એ મુશ્કેલ છે. નરક ગતિ જેવા તારા પાપ પણ નથી કે તને નરક ગતિ થાય. હવે બાકી તારે માટે બચી ગઈ ગતિ તો કે આ ઢોર ગાય ભેંસ એમાં જઈશ. 90% આ કાળના લોકો તિર્યંશગામી છે એમ કીધું. તો કે આ સતના સંસ્કારના સમ્યક દર્શન ન થાય, પણ આ સમ્યક દર્શનના સંસ્કાર છે. એ આવતા જન્મમાં પણ ઉગી નીકળશે અને તારી ખોટી ગતિને અટકાવશે. આ સતના સંસ્કાર છે. જેવો આત્માનો મૂળ સ્વભાવ છે એની વાત ચાલે છે, મિલાવટ વગર. એ સતના સંસ્કાર આ જન્મમાં નાખ્યા હશે તો એ આવતા જન્મમાં ઉગી નીકળશે, અને એ જેને સતના સંસ્કાર હશે ને એવા જ મા બાપ, એવા જ કુટુંબ, એવા જ ક્ષેત્રમાં જન્મ થશે. કાંઈ સોચવું નહીં પડે.
આપણે ગયા જન્મમાં આપણે બધું પ્લાનિંગ કર્યું હતું કે મારા જૈન મા બાપ હોય ને મારો ઘાટકોપરમાં મારો ફ્લેટ હોય કે આ દાદરમાં હોય કે આપણે કંઈ બધું કર્યું તો વિકલ્પ કર્યા હતા બધા કે મને આમ સારું કુટુંબ મળી જાય, મળી ગયું ને બધું. તો આનો નિર્ણય હજી પૂરો કર્યો નથી ને ઓલું આપણે આટલું તોય આ જન્મમાં સારું મળી ગયું છે. તો જો આનો નિર્ણય થયો તો આ ઊંડું વયું ગયું સત તો વિચારવાનું ક્યાં છે? ગયા જન્મમાં તત્વનો નિર્ણય નતો કર્યો તોય તત્વના રસ્તે આપણને નિમિત્ત મળી ગયા, જૈન કુટુંબ મળી ગયું. તો તત્વનો શુદ્ધ તત્વનો નિર્ણય કર્યો એને ક્યાં વિચારવાનું છે કે એનું કંઈ ખરાબ થશે? પોતાના મેં કીધું ને પોતાના સ્વભાવને સ્મરણમાં રાખવો એ મોટામાં મોટું પુણ્ય, કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. બીજું કાંઈ ન કરી શકો એટલું તો કરી શકો ને ભાવમાં. તમને શુભ ભાવ થઈ જાય છે તો એની સામે આ ભાવને મૂકો ને કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, હું જ્ઞાયક છું, હું જોનાર જાણનાર છું. શુભ ભાવ થાય છે એને હું જાણું છું, હું કરનાર નથી. શુભ ભાવ થઈ જાય છે, મને કરુણા આવી જાય છે, પણ એ હું નથી, એ મારો સ્વભાવ નથી. હું જે કાયમ કરી શકું ને એ મારો સ્વભાવ. તમે કાયમ કોઈ શુભ ભાવ કરી શકો છો? અશુભ આવે જ નહીં, એનું ઓપોઝિટ આવે જ નહીં એવો શુભ ભાવ કરી શકો છો? નહીં. એટલે એ મારો સ્વભાવ નથી. જ્ઞાન ઊંઘમાં પણ ચાલુ છે એટલે એ મારો સ્વભાવ છે. જ્ઞાન ઊંઘમાં બંધ નથી થયું એટલે સવારે ઉઠીને તમે કહી શકો છો કે મને સારી ઊંઘ આવી, મને ખરાબ ઊંઘ આવી, મને બહુ સપના આવ્યા, મને આજે ડિસ્ટર્બ સ્લીપ આવી. કોણ જાણે છે? એ જાણનાર બેઠો છે ત્યાં જાગતો. અને જ્ઞાનમાં જણાય છે કે શરીરની આવી સ્થિતિ થઈ, હવે મનમાં આવી સ્થિતિ થઈ ગઈ છે, વિચારો શાંત થઈ ગયા છે, સપનાઓ શાંત થઈ ગયા છે અથવા આવે છે, ડરામણા સપના આવે છે. એ બધો નિર્ણય ત્યાં જ્ઞાનમાં ચાલે છે. તો જ્ઞાન ઊંઘમાં પણ બંધ નથી થતું અને એ મૃત્યુ સમયે પણ બંધ ન થાય એના માટે રોજનો સત્સંગ લાગે છે. નહીંતર મૃત્યુ સમયે જ્ઞાન ઓફ થઈ જશે. કારણ કે શારીરિક પીડા તીવ્ર હોય. કેમ? શારીરિક પીડા એટલે આપણે ઓલો રોગ છે ને એ ગણો નહીં તમે, પણ આ કેવું છે કે આત્માના પ્રદેશો જેટલા છે ને એટલા અહીંયાથી અહીંયા સુધી ફેલાયેલા છે, ત્યારે આપણને સેન્સેશન આવે છે. વાત કરતા હતા કે આત્મા શું છે, એટલે તમે કીધું એના પ્રદેશો આખા શરીર. હા, અત્યારે શરીર પ્રમાણ છે આત્મા. અત્યારે જેટલા આત્માના અસંખ્ય પ્રદેશ છે એ અહીંયા ટચલી આંગળીથી લઈ અને અહીંયાથી લઈને અહીંયા સુધી બધે ફેલાયેલા છે. ત્યારે આપણને જ્ઞાન થાય છે. કોઈ ટાચડી ખૂંચાવે તો જ્ઞાન ત્યાં થાય છે આત્મામાં. કેમ? કારણ કે આત્માના પ્રદેશ ત્યાં સુધી ટચ થયેલા છે. એટલે હવે જ્યારે રિવર્સ પ્રોસેસ થશે મૃત્યુની, ત્યારે એને દરેકે પ્રદેશમાંથી એને પોતાના પ્રદેશ ખેંચવાના છે, પાછા શરીરથી છૂટા પડવાનું છે. તો એક એક જગ્યાએથી પોતાને ખેંચશે, રિવર્સ કરશે. તો જેમ અહીંયા આપણને ઓલો કંઈ વાગ્યું હોય ને ઓલો પટ્ટી લગાવે ડૉક્ટર, તો પેલા વાળ કાપે ને, નહીંતર ખેંચે તો કેવું થાય? હવે આ વાળ ઉપર આમ પટ્ટી લગાવો ને આમ ખેંચો તો કેવી પીડા થાય? એમ આ આત્મા મૃત્યુ સમયે પોતાને આમ કરીને ખેંચીને છૂટો પડશે પ્રદેશથી. હા, તો આખા શરીરમાં વ્યાપેલો છે. અત્યારે શરીર પ્રમાણ આત્મા છે. આપણો આત્મા અત્યારે શરીર પ્રમાણ કહેવાય. તો અને એક તરફ આ પીડા અંદરની, બીજી તરફ સગા સંબંધી, મકાન, દુકાન, પૈસા, એ બધું જે નોન છે, જાણીતું છે, એ છૂટી રહ્યું છે. એમ પણ આત્મા જેમ જેમ આત્મા જ્ઞાન મૃત્યુ તરફ આવે એમ એક તરફ એનું જ્ઞાન પાવરફુલ થતું જાય. કારણ કે હવે રાગ દ્વેષ બહારનો બહિર્મુખ ઉપયોગ તો બંધ છે, તો બધો ઉપયોગ અંદર છે. તો એને બધું ખબર પડે છે સૂક્ષ્મમાં કે બધું છૂટી રહ્યું છે, આ બધું જઈ રહ્યું છે. દીકરા, મકાન, વહુ, હવે હું અને અજાણી જગ્યાએ જઈ રહ્યો છે, ત્યાંનું ખેંચાણ ચાલુ હોય. નવા મા બાપ, નવું ક્ષેત્ર, જે બી દેવગતિ હોય તો દેવગતિ, તો એ ત્યાં તરફનું બી એને સેન્સેશન આવવા લાગે. આ તરફનું છૂટી રહ્યું છે એ ભાન પડે, ઓલું છૂટવાનું. એ બધામાં એટલો ભીસાય અને એને જે ડર લાગે અજાણી જગ્યાએ જવાનો કે આ બધું નવું જે જાણીતું એ છૂટી જશે. આપણને અહીંથી શિફ્ટ થઈને હવે આપણને એમ કે ગુજરાતમાં જવાનું છે નવી જગ્યાએ, તો આપણને થાય કે નવા પ્રદેશમાં હવે કેમ સેટલ થશું? તો આ તો આખો લોક બદલાઈ જાય, લોકો બદલાઈ જાય, લોક બદલાઈ જાય, શરીર બદલાઈ જાય આખું. તો જે સાયકોલોજીકલ ફિયર છે એ બી એટલો જબરદસ્ત છે કે એને મૂર્છિત કરી નાખે, એને જ્ઞાનમાં ટકવા ન દે. એક તરફ ફિઝિકલ પેઇન, એક તરફ સાયકોલોજીકલ પેઇન, અને નવી જગ્યાએ જવાનો ભય,
એ બધાને કારણે એની જ્ઞાનની સ્વિચ કુદરત ઓફ કરી નાખે, એ સહન ન કરી શકે. એ બધા પેલા જ એનું જ્ઞાન ઓફ થઈ જાય, મૂર્છિત અવસ્થામાં જાય. આ લીધું હોય તો એ ટકે એનો જ્ઞાનનો ઉપયોગ, નહીતર એ જ્ઞાન ઓફ થઈ જાય. એનો અભ્યાસ હોવો જોઈએ તો થાય, તો એ ટાઈમે સડનલી કઈ તમને સૂચે નહીં કે આ બધું. આ જે જ્ઞાન અત્યારે આપણે આપી રહ્યા છે ને, એ પેલા સ્થૂળ પેલા તો બુદ્ધિના સ્તર પર જાય છે, તર્કના સ્તર પર, લોજિકના સ્તર પર જાય છે, ઇન્ટેલેક્ટના સ્તર પર જાય છે પેલા. પછી એનાથી ભાવનું સ્તર આવે, પછી સ્થૂળ ભાવમાં જાય, પછી એનાથી અંદર સૂક્ષ્મ ભાવમાં જાય આ વાત કે હું આત્મા છું. પછી એનાથી અંદર સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવમાં પ્રવેશે એ ભાવ કે હું આત્મા છું, અને એના પછી એની પરિણતિ બની જાય કે હું આત્મા જ છું. એ પરિણતિ બને ત્યારે મૃત્યુ સમયે એ પરિણતિ આવીને ઊભી રહે અને એને ટકાવે કે આ તું કાંઈ જ નથી, આ છૂટી રહ્યું છે એ તું નથી, ઓલું નવું જ્યાં આવી રહ્યું છે એ પણ તું નથી, તું એ બંનેને જોનાર જાણનારો છે. જે છૂટી રહ્યું છે એનો પણ તું જાણનાર છે, જે નવું બંધનમાં થવાનું છે એનો પણ તું જાણનાર છે. એટલે જાણનાર રૂપે નવા જન્મમાં જાય એટલે એ કામ થઈ ગયું એનું. આખી જિંદગી પછી જાણનાર જ રહે. માણસ ઊંઘમાં ચાલી જાય છે ઘણી વાર, આત્મા ધીમે ધીમે ઊંઘમાં ચાલી જતો હોય છે ને, મૃત્યુ પામી મૂકો છે. એટલે આપણું કામ છે આત્મ પરિણતિ બનાવવી, એ આપણું ધ્યેય છે. દરેક ચીજનું ધ્યેય હોવું જોઈએ ને કે હું સત્સંગ શેના માટે કરું છું, તો આત્મ પરિણતિ બનાવવી એ સત્સંગનું ધ્યેય છે. શરીરની ને મનની પરિણતિ તો આપણી બનેલી જ છે, એમાં આપણે કંઈ કરવાનું જ નથી, એ તો આપણી છે બાય ડિફોલ્ટ. આપણે હું શરીર છું, હું મન છું, હું વિચાર છું, વાણી છું, વર્તન છું, એ તો બાય ડિફોલ્ટ અંદર સૂક્ષ્મમાં પડેલું છે. હવે એ ડિફોલ્ટમાં પડેલું છે એને કાઢવાનું છે. અનાદિકાળનું એ જે હિપ્નોટિઝમ છે એનું રિવર્સ હિપ્નોટિઝમ કરવાનું છે. એની રિવર્સ હિપ્નોટિઝમ એટલે સત્સંગ. તો ક્ષણે ક્ષણે પોતાના ભાવને તપાસવાના છે કે આ કયો ભાવ થયો, અશુભ ભાવ થયો તો કામનો જ નથી, એમાં તો મને સંસારમાં આવીશ તોય દુઃખ મળવાનું છે. શુભ ભાવ થયો, ઓકે, મારા સંસાર થોડો સારો થયો, પણ મોક્ષમાં હું 0 છું. એમ પોતાનું અંદર ટેસ્ટિંગ કરવું પડશે. અંદર ક્વેશ્ચન પેપર 3 છે, અશુભ ભાવનું પેપર છે, શુભ ભાવનું પેપર છે અને શુદ્ધ ભાવનું પેપર છે. કોઈના માર્ક કોઈનામાં ટ્રાન્સફર થતા નથી, ત્રણેયનું ઇન્ડિવિજ્યુઅલ પાસિંગ છે. અશુભ ઓછા કર્યા છે, સારું, એટલી અસાતા ઓછી આવશે. શુભ સામે કર્યું છે, ઓ સાતા આવશે, સારું. અને શુદ્ધના એકાઉન્ટમાં કાંઈ નથી, તો મોક્ષના રસ્તે 0. તો મોક્ષની મૂડી જમા કરવાની છે શુભ કરતા કરતા, અને એ શુભથી છૂટા રહેવું એટલે શુભના એકાઉન્ટમાં પણ જમા થયું અને મોક્ષના એકાઉન્ટમાં પણ જમા થયું. આમાં નુકસાની ક્યાં છે? શુભ કરવાનું અને એનાથી અંદરથી શ્રદ્ધા ને જ્ઞાન ને ભાવથી છૂટા રહેવાનું, એટલે એ જે છૂટા રહ્યા એ આત્માના એકાઉન્ટમાં જશે, અને જે શુભ કર્યું એ શુભના એકાઉન્ટમાં જશે. હવે શુભના એકાઉન્ટથી પુણ્ય આવશે, એનાથી બહારના ભોગવિલાસ આવશે, પણ આજે છૂટા રહ્યા છે એટલે આત્માનું એકાઉન્ટ મજબૂત થયું છે. તો જયારે આ પુણ્ય ઉદયમાં આવશે ત્યારે એ તમને લપસવા નહીં આપે. આત્માનું એકાઉન્ટ મજબૂત હશે કે આ મારું નથી, આ મારું નથી, આ મારી વસ્તુ નથી. અને આત્માના એકાઉન્ટમાં કંઈ નહીં નાખ્યું હોય, છૂટા નહીં રહ્યા હોય અત્યારે પુણ્ય કરતા, તો આત્માનું એકાઉન્ટ 0 છે અને પુણ્ય ઉદયમાં આવશે તો પુણ્યના ફળમાં બહારના સુખ, સાહેબી, સંયોગ, મોટર, બંગલા, ગાડી, પૈસા, સત્તા, પાવર આ બધું મળશે. તો ટકશે શેના આધાર પર? એનાથી ડિટેચમેન્ટ એ કેના આધાર પર કરશે? પુણ્ય કરતી વખતે ડિટેચમેન્ટ નહોતી, તો એના ફળમાં ડિટેચમેન્ટ ક્યાંથી આવશે? જે કાર્ય કર, હા, ભોગવિલાસ રૂપે ને અહંકાર રૂપે કે મારું છે, આ મારું છે, મેં મહેનતથી કમાયું છે, મારું પુણ્યાય છે, મારી પુણ્યાય છે ને, પુણ્યાય છે તોય મારી છે ને. મને એક જણાએ હમણાં કીધેલું કે પુણ્યનો પૈસો તમે કહો છો ને, તો પુણ્ય તો મારું ને. મેં કહ્યું પુણ્ય તારું, એમાં હું ના ન પાડી શકું.
એ તો શાસ્ત્રના સિદ્ધાંતની વિરુદ્ધની વાત છે કે હું કહું કે ના પુણ્ય તારું નહીં, પુણ્ય તારું. હવે પુણ્ય સાથે તારે એકત્વ કરવું જ કે તારા જ્ઞાન સ્વભાવ સાથે તે એકત્વ કરવું એ તારે ડિસાઈડ કરવાનું છે. શાસ્ત્રો તો એમ કહે છે, પુણ્યને અમે ગુરુદેવે ઉપમા આપી છે કે તમે ખીચડી બનાવી હોય ને તો બળી જાય ને નીચે, તો પછી આમ તવેથાથી જે કાઢે ને શું કે કંઈક ઉખડું કે તવે કડછી જે કહે ને કાઢીને એ પછી ઓલા કાગડાને નાખે. તો કે એ જે ઉખડું છે ને એ જે કાગડાને નાખે ને તો એ કાગડો એ ઉખડાને પણ એકલો ન ખાય, કા કરીને બધાને બોલાવે. તો કે તને જે પુણ્યના યોગે પૈસો મળ્યો છે ને એ કેવો છે તો કે પૂર્વમાં તે આત્માની શાંતિ દજાડી હતી, તે તારા આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે ને એનું ઉલ્લંઘન કર્યું હતું અને તું વિભાવમાં ગયો હતો, કોઈકનું સારું કરવું એવા ભાવમાં ગયો હતો, જ્ઞાન સ્વભાવમાં સ્થિર નહોતો રહ્યો. એટલે તે તારા આત્માની શાંતિ દજાડી, એ આત્માની શાંતિ દજાડી અને તે કોઈ શુભ કાર્ય કર્યું હતું. એ શુભ કાર્ય જે થયું ને એ પુણ્ય જે થયું ને એના ફળ સ્વરૂપમાં અત્યારે તને પૈસો આવ્યો છે. તો એ તો ઉખડું છે, ઉખડું. હવે એ પુણ્યના ફળ સ્વરૂપ જે પૈસો આવ્યો છે એને ઓલો કાગડો એકલો નથી ખાતો હોય કે, તો તું એકલો ખાઈશ ને તો કાગડામાંથી પણ જઈશ. આ દાન અધિકાર કરીને શાસ્ત્ર છે ને એમાં લખ્યું છે. ત્યાં પુણ્યનું મહત્વ સમજાવવું છે એટલે ત્યાં એમ વાત કરી છે. પૈસાની પકડ જેને છે એને છોડાવવાની છે તો ત્યાં એને આ સમજાવ્યું છે. એનો મતલબ એમ નહીં સમજવો કે પુણ્યથી મને મોક્ષમાં ફાયદો થશે. કાગડો પણ કે ઉખડું હોય તો કાકા કરીને બોલાવે તો તે તારું પુણ્ય તો પેલા ક્યારે થયું હતું? તે આત્માની શાંતિને દજાયડી, તે તારા જ્ઞાન ભાવ શાંત ભાવને ડિસ્ટર્બ કર્યો અને ઓલા પરનું ચિંતન કર્યું કે અરે એ દુઃખમાં છે એને હું આમ કરું ને તો થઈ જાય, ઓમ કરું ને તો થઈ જાય, એમ તે તારામાં આકુરતા વ્યાકુરતા વિકલ્પ કરી અને એનું સારું કર્યું. ત્યારે તારી આત્માની શાંતિ તો દાજીતી જ. અને એ જે પુણ્યનો ભાવ કર્યો એના ફળ સ્વરૂપ આજે તને કંઈક પૈસો કે સત્તા કે કાંઈ સંજોગ મહિલા છે તો હવે એને વેચીને ખા. એકદમ સૂક્ષ્મ છે બધું. તો અંદર આત્મા જેટલો સૂક્ષ્મ છે, જે આંખથી નથી દેખાતો, કાનથી નથી સંભળાતો, કાંઈ ચીજમાં પકડમાં નથી, એટલો સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. ત્યારે તો એ બધી ચીજને પકડે છે. 3 લોક 3 કાળને બેઠા બેઠા પકડે છે એક જગાએ અને બહાર જોતો પણ નથી. એ કઈ ભગવાન કઈ આ લોક સામે જોતા નથી કેવળ જ્ઞાનમાં કે હું જરા જોઉં તો શું ચાલે છે મહાવિદેવ છે ભરત ક્ષેત્રમાં શું, એમ બહાર નથી જોતા. ભગવાન તો અંદર જુએ છે અને અંદર આખો ચૈતન્ય અરીસો છે. એ અરીસામાં આખા લોકાલોકનું પ્રતિબિંબ પડે છે ને એને અંદર દેખાય છે. આ લોકાકાશના જેટલા પ્રદેશ છે ને એટલા આત્માના પ્રદેશ છે. અને એ લોકાકાશની એક એક જગા પર એક એક વસ્તુ જે છે ને એ આત્માના એક એક પ્રદેશ સાથે ટ્યુનિંગમાં છે. એટલે એ અંદર જુએ છે ને બહારનું દેખાય છે. જેમ તમે ગાડીના રેર વ્યૂમાં સામે જુઓ છો અને દેખાય છે પાછળનું, એમ ભગવાન જુએ છે અંદર પોતાના આત્માના અરીસામાં અને એને ખબર પડે છે ઓ મહાવિદેવમાં આમ ચાલે છે, ભરતમાં આમ ચાલે, નરકમાં આમ ચાલે, દેવગતિમાં આમ ચાલે, ઓ આ જીવનું આમ થવાનું છે, આ જીવનું અહીંયા અંદર જોયે છે. અંદર પર સન્મુખ થયા વગર જાણી લે છે એવી આત્માની તાકાત છે. સ્વસન્મુખ રહી અને લોકાલોકને જાણે. એને જે જાણવાનું છે એના તરફ મોઢું કરવાની પણ એને જરૂર નથી. આ સમજશો તો કદાચ ઉત્કૃષ્ટ શુભ કાર્યો કરી શકશો. તમારા શુભ કાર્ય અટકવાના નથી. સારી રીતે કરી શકશો અને ભેદ જ્ઞાન સાથે કરી શકશો. એ મોટી વાત છે. શુભ કાર્ય કરવું મહત્વનું નથી, ભેદ જ્ઞાન સાથે શુભ કાર્ય કરવું એ મોક્ષનો રસ્તો છે. તો એ 3rd સ્ટેજ બતાવીએ છીએ. શુભ કાર્યનો નિષેધ નથી કરતા, શુભ ક્રિયાનો. અરે અનુકંપા તો બીજા પ્રત્યે અનંત ગણી વધી જાય. પોતાને ખબર હોય કે મને ચાકુ આમ મારીને કટ કરશે તો મને કાંઈ નહીં થાય, મુનિને એમ ખબર હોય ને ઓલો નાનો જીવ હોય એને થાય કે અરે એને તો કેટલું દુઃખ થતું હશે, એ તો અજ્ઞાનમાં છે ને, મારા જેવું એને શરીર સાથે ભેદજ્ઞાન થોડી છે, અરે એને બચાવો. એ તો એમ સોચે.
કે મને ભેદ જ્ઞાન છે, હું તો ચાકુ કટ કરશે તો હું હલીશ નહીં, પણ એને તો એ તો અજ્ઞાન દશા છે, એ તો શરીર સાથે એકત્વ છે, તો એને તો આટલું દુઃખ ન થવું જોઈએ. એટલી અનુકંપા વધી જાય, ઘટે નહીં. શુદ્ધમાં જે આવે એ તો પ્રકૃતિથી ઓર કોમળ થઈ જાય. ઓલો મિથ્યાત્વ વાળો શું કોમળ થવાનો હતો? મેં જેમ કીધું એ કે આ ગુરુદેવ ઓલાને કહે છે કે ભાઈ એને તમે તડકામાં નહીં, એને છાયણામાં બેસાડો. મારા વિરોધી કોઈ છે નહીં, મારા કોઈ વિરોધી નથી, બધા ભગવાન આત્મા છે એમ કહેતા. મારા વિરોધી કોઈ નથી. પણ અંદરથી એ શુભ ભાવ સાથે એકત્વ કરે નહીં. આ શુભ ભાવ સારો છે, આ શુભ ભાવ મારો છે, આ શુભ ભાવ મને મોક્ષના રસ્તે કામનો છે નહીં. આ શુભ ભાવ વિષકુંભ છે, મોક્ષ મારો અટકાવશે, દેવગતિમાં લઈ જશે. બોલો, કોઈને કઈ પ્રશ્ન હોય તો. મદદ કરવા યોગ્ય છે, વારંવાર મદદ કરવું જોઈએ. વાત નથી, આપણે સત્સંગ હોય તો યાર કાંઈ સત્સંગ રેગ્યુલર લાગે. પણ કેવું છે કે આ ક્રેશ કોર્સ, ભાઈ આખું વર્ષ સ્ટુડન્ટ ન ભણ્યો તો ક્રેશ કોર્સ તો કરો, એનું તો એટલું તો કર કે ભાઈ કાંઈ ન સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ. સિલેબસ તો કવર પડશે. આવજો અજયજી. આવજો પાછા કાલે બી આવજો. કાંદીવલી